अस्सलामुअलैकुम। મારું નામ અનીસ દીવાન છે અને મારા પોતાનો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એસોસિએટેડ છું. છેલ્લા 20 વર્ષથી ફાર્માસ્યુટિકલમાં કામ કરી રહ્યો છું અને આજે તમારી સમક્ષ અમે લોકો આવ્યા છે કોઈ સાચી ઇન્ફોર્મેશન માટે, કારણ કે આપણે બધાને ઘણી બધી માહિતી વિશે જે આપણને ખબર નથી અને જે આપણા માટે જાણીને આપણા શરીરમાં આપણે જે ઝેર નાખી રહ્યા છે તેનું સોલ્યુશન શું છે એની માહિતી સલાહ આપીશું. પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા ઇન્શાઅલ્લાહ આપણા નામથી ચાલુ કરીશું આપણે પ્રોગ્રામ. અને એના માટે હું મૌલાના યહયા હાફિઝ સાહેબને બોલાવીશ, જે આપણે એમની તકરીરથી એમની કિરાતથી ઇન્શાઅલ્લાહ ચાલુ કરીશું. તો પ્લીઝ આપ أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ما كان على النبي من حرج فيما فرض الله له، سنة الله في الذين خلوا من قبل، وكان أمر الله قدرا مقدورا. الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله، وكفى بالله حسيبا. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين، وكان الله بكل شيء عليما. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا وسبحوه بكرة وأصيلا. هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور، وكان بالمؤمنين رحيما. تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا. صدق الله العظيم. જઝાકલ્લાહુ ખૈરાન. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. હાફિઝ સાહેબ આપણને તકરીર કિરાત સંભળાવી એના બદલ એમનો આભાર. હવે આપણે બીમાર હોઈએ તો જનરલી ડોક્ટર પાસે જઈએ છીએ, જેમાં એક્સપર્ટ હોય એની પાસે આપણે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. દીનનો મસલો હોય તો આને પણ કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. એ જ રીતે આજે આપણે અહીંયા બધા આવેલા છે ઇન્ફોર્મેશન લેવા માટે.
કારણ કે એઝ ઓફ ટુડે આપણી હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ માયનો રાખે છે, પણ કંઈ ને કંઈક આપણે જાણે અજાણ્યામાં બોડીમાં એવી વસ્તુ નાખી રહ્યા છે જેની અવેરનેસ આપણને નથી. એના લીધે આજે મુઆસરામાં, સોસાયટીમાં અને બીમારીઓમાં ઇન્ડિયા નંબર 1 થઈ રહ્યો છે. એમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કેન્સર નંબર 1 છે એઝ ઓફ ટુડે. રાઈટ, ડાયાબિટીસ તો હતું, હવે કેન્સર બી નંબર 1 માં આવી ગયું છે. અને ધીરે ધીરે એક રિસર્ચ છે, ડેટા આપણી પાસે બધા છે, એ પ્રમાણે 2030 સુધી આપણે ઇન્ડિયામાં કોઈ ઘર બાકી એવું નહીં હોય જે ડેટા કે છે પ્રમાણે કે જેમાં કેન્સરના પેશન્ટ નહીં હોય. અને તમે જોતા હશો કે આસપાસ આપણી સોસાયટીમાં ઘણી બધી બીમારીઓને ખાસ કરીને કેન્સર જે પેલા કરોડોમાં આપણે જ્યારે નાના હતા ત્યારે સાંભળતું કે એકાદ જણને હોય, પણ અત્યારે તો આમ થઈ ગયું છે. ઓલ્ટરનેટ અને આ બીમારી એક પ્રોસેસ કેમ વધી રહી છે, તો આજે આપણે એના વિશે માહિતી મેળવીશું. જે સાચી ઇન્ફોર્મેશન કહેવાય એ મેળવીશું. અને જે પણ મેં પહેલા કહ્યું કે આપણે જે બી ઇન્ફોર્મેશન મેળવી હોય સારી, તો એને એક્સપર્ટ પાસે જવું પડે. તો આજે આપણે જે પૂરી ઇન્ફોર્મેશન આપણને આપશે એમનું નામ છે ડોક્ટર અલ્તાફ સિપાઈ, અને જે રિસર્ચ સાયન્ટિસ્ટ છે અને છેલ્લા 15 વર્ષથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જે ન્યૂ ડ્રગ ડિલિવરી સિસ્ટમ કે છે, જે દવાઓ બનાવવા માટે રિસર્ચ થાય એમાં એ કામ કરી રહ્યા છે. અને કંઈ ને કંઈક આ પ્રોજેક્ટ પર બે વર્ષથી સંકળાયેલા છે. અને એમાં ઘણા બધા રિઝલ્ટ એમણે જે લોકોને બીમારીઓ થઈ ગઈ એમાં બી લઈ લીધા છે અલહમદુલિલ્લાહ અલ્લાહના કરમથી. અને મારું પોતાનું બી ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. હું પોતે ડિસ્ટ્રીબ્યુટર છું મેડિસિનનો, જેમાં ઇન્ફર્ટિલિટી મેડિસિન આવે છે, કેન્સરની જે ઇન્જેક્શન ને બધા આવે છે એ આવે છે. પણ એઝ એ ફાર્મા પ્રોફેશનલ એટલી તો આપણને ખબર હોય કે જે મેડિસિન એલોપેથી જે બને છે, જેટલી બી દવાઓ બને છે, એની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ વિશે બધા જાણે છે. એટલા માટે આજે આપણે અહીંયા પ્રોપર ઇન્ફોર્મેશન માટે બોલાવીશું ડોક્ટર અલ્તાફ સિપાઈને. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ ડોક્ટર અલ્તાફ સિપાઈ. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. અને કંઈક ને કંઈક છેલ્લા 17 વર્ષથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ રિસર્ચ સાયન્ટિસ્ટ રહી ચૂક્યો છું. કંઈ ને કંઈ એમબીબીએસ ન્યૂ ડ્રગ ડિલિવરી સિસ્ટમ પર મેં કામ કર્યું છે, જેમાં કેન્સર અને ડાયાબિટીસના ઉપર બહુ સારું એવું રિસર્ચ કર્યું છે. મેં પોતાના રિસર્ચ પેપર પબ્લિશ કરેલા છે. તમે ગૂગલમાં સર્ચ કરશો મારા વિશે તો તમને માહિતી આપી દેશે ગૂગલ બી. અને કંઈક ને કંઈક 2.5 વર્ષથી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું. આ પ્રોજેક્ટ એટલા માટે છે કે વધારે લોકોને એટલું ખબર છે કે જનરલી આપણે પાણીને નોર્મલ મેળવીએ છીએ. તો જેવી રીતે મેં કહેવા માંગુ છું કે આપણે થઈ ચૂક્યા છે. અને પહેલાના જમાનામાં એવું હતું કોઈ દવા નથી, તો બી લોકો લાંબુ જીવતા અને એમના શરીરમાં બીમારીઓ હતી. પણ આજે કંઈક ને કંઈક મેડિસિન ફીલ્ડ એટલી આગળ વધી ગઈ છે, તો બી બીમારીઓ બી એટલી આગળ વધી ગઈ છે. તો કંઈક ને કંઈક આપણા શરીરની જે જરૂરી વસ્તુઓ છે એ પહોંચી નથી. તો કંઈક ને કંઈક શું જરૂરી છે, તો જેવી રીતે આપણે કીધું કે હવા પાણી ખોરાક, પણ હવા એક એવો સબ્જેક્ટ છે કે કોઈ બદલી શકવાનું નથી. કોઈ બી લોક હવા બદલી શકવાના નથી. આપણા શરીરના અંદર બદલવા જેવું છે તો આપણે શું કરી શકીએ છીએ? આપણું પાણી બદલી શકીએ છીએ. સાથે સાથે આપણે જે જમવાનું આવે છે, જે જમવાનું ખાઈએ છીએ, જેના અંદર આટલા પ્રકારના કેમિકલ યુઝ થઈ રહ્યા છે, એ બદલવા પડશે. તો મેં એટલું જાણવા માંગુ છું કે કેટલા લોકો એવા છે કે જે પાણી અને ખોરાક બદલવા માંગે છે. એકવાર હાથ કરશું. આ ખાલી એક્ટિવિટી કરાવું છું કે એટલે શું થાય કે આપણે માઇન્ડ ફ્રેશ રહે, બ્લડનું સર્ક્યુલેશન વધે તો આપણું બ્રેન એક્ટિવ થઈ જાય. એટલા માટે થોડી એક્ટિવિટી કરાવું છું કે ઘણા લોકો આવવાના બાકી છે, લાઈક બધા ઓન ધ વે છે, વ્યક્તિગત પહોંચી શકે આપણે પછી સ્ટાર્ટ કરી દઈશું. તો કંઈક ને કંઈક આજે જે રીતે શરીર કીધું કે આપણા શરીરના અંદર સૌથી વધારે પાણી છે, બરોબર છે, પણ આજે આપણે ધ્યાન આપતા નથી. આપણે કોઈ પૂછે કે પાણી કેવું હોવું જોઈએ, તો બે વસ્તુ આપણે પાણી વખતે ચાલીએ છીએ. એક તો પાણી સાફ હોય છે, બીજું પાણી ગંદુ હોય છે. સાફ હોય તો પાણીને આપણે શું કરવું પડે? પી લઈએ છીએ. અગર કચરો દેખાય, ગંદુ દેખાય તો પાણીને ફેંકી દઈશું. પણ કદી એ વિચાર્યું નથી યા કદી આપણા ગંદુ પાણી જે આવે છે ચેક કરાવ્યું નથી, યા કોઈ ગવર્નમેન્ટ એજન્સી આપણા ઘર સુધી આવી નથી કે એમણે ચેક કરીને આપ્યું કે આપણે જે તમે પાણી પીઓ છો અને જે પાણી ખોરાકમાં યુઝ કરો છો એ હકીકતમાં એ વાપરવા લાયક છે કે નહીં, તમારા શરીરને ફાયદો કરે છે કે નહીં, આ સુધી આપણે એની જાણકારી લીધી નથી. તો મેં ખાલી તમને પાણીની ઇન્ફોર્મેશન આપી છે કે આપણા શરીરની જરૂર શું છે. હવે શરીરની જરૂર શું છે અને પાણી વિશે એટલા માટે વાત કરીશ કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ઘણા બધા રિપોર્ટ એવા આવ્યા છે
જે તમને ખાલી એક વાત વંચાય છે. નેક્સ્ટ સ્લાઇડ. આ જોઈ શકાય છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા હરરોજ પેપરના અંદર કંઈક ને કંઈક વસ્તુ આપે છે જે આપણા માટે ખતરાની ઘંટી કહી શકાય. જેવી રીતે તમે વાંચી શકો છો કે દેશમાં 80% વસ્તી આર્સેનિક કન્સિડર સીસાવાળું જેવી પાણી પીએ છે. મતલબ આપણા જમીનમાંથી જે પાણી નીકળે છે એના અંદર લેડ અને આર્સેનિક આવે છે, જેના કારણે ઇન્ફર્ટિલિટી અને કંઈક કેન્સર જેવી બીમારીઓ વધવા લાગી છે. તમે જોઈ શકો છો કે એવા કેમિકલ મળ્યા છે પાણીના અંદર જેના કારણે લગભગ 24 થી 25 રાજ્યને કેન્દ્રીય નોટિસ સેન્ટ્રલ ગવર્નમેન્ટે નોટિસ આપી છે કે તમારું જે પાણી સપ્લાય થઈ છે તેમાં કંઈક ખરાબીઓ આવી રહી છે. જેવી રીતે તમે જોવો છો કે આપણે પાણીની બોટલો પીવાનો બહુ પ્રિફરન્સ કરીએ છીએ, પણ એક પાણીની બોટલ જે પીવામાં આવે છે એના સાથે 2,40,000 પ્લાસ્ટિકના નેનો પ્લાસ્ટિક આપણા શરીરના અંદર રેગ્યુલર રહે છે. અને નેનો પ્લાસ્ટિક શું કરે છે તો આપણા શરીરના અંદર જઈને લગભગ કેન્સર અને ઇન્ફર્ટિલિટી બચ્ચા દર્દવાળી બીમારી પ્રોડ્યુસ કરે છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે કેરબા પણ કહીએ છીએ આપણે આ જે પડે છે કે કેરબાના પાણીથી લગાતાર આવી રહે છે. એમાં ઘણી વખત એવું થાય છે કે કેરબા બરાબર સાફ થતા નથી, ખાલી પાણી નાખીને એને સાફ કરવામાં આવે છે, જેના કારણે ધીરે ધીરે પાણીના અંદર બેક્ટેરિયા નીકળે છે અને એક એવા બેક્ટેરિયા મળ્યા છે કે જેના કારણે હાડકાનો રોગ થાય છે, જેના કારણે જેને કહેવાય છે ઓસ્ટિયોપોરોસિસ, મતલબ હાડકાના દુખાવા. અમુક ઘણા લોકો એવા ઉંમરના હિસાબે એવું કહે છે કે હાડકા જલ્દી નબળા થઈ ગયા છે કે ફ્રેક્ચર જલ્દી થાય પડી જાય તો તૂટી જાય. તો એનું એક રીઝન એ છે કે આપણા એવા પાણીના અંદર બેક્ટેરિયા મળ્યા છે જે આપણા હાડકાને પૂરા કરે છે. ત્રીજી વસ્તુ આપણે જોઈ શકાય છે કે એક વખત 2020 ના અંદર એક્વાફિના અને બિસ્લેરી પર કેસ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટમાં પીટીઆઈ ઓલરેડી એડમિટેડ છે કે આ પાણી જે છે ખતરનાક છે હેલ્થ માટે. અને એટલા માટે પહેલા શું હતું મિનરલ વોટર કરીને એડવર્ટાઇઝ થતી હતી, આજે પેકેજિંગ ડ્રિંકિંગ વોટર પર આવી ગયું. તમે જ્યારે બોટલ ચેક કરશો તો એમાં એવું લખ્યું છે પેકેજિંગ ડ્રિંકિંગ વોટર વિથ એડેડ મિનરલ્સ. મતલબ એ લોકો કેમિકલ વાળા સિન્થેટિક જે બનાવેલા કેમિકલ એડ કરીને આપણને આપે છે. પછી એના પછી એક ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટ 2018 ના અંદર એક રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ સ્લાઇડ. જે મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ નિધિ આયોગ એમાં શું કરવામાં આવ્યું તો 122 કન્ટ્રીની વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવામાં આવ્યું. આ જ્યારે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવામાં આવ્યું તો ઇન્ડિયાનો જે નંબર આવ્યો છે 120 નો છે. કેનેડા છે 9 ડિસેમ્બર 2019. હવે વિચાર કરો 2019 માં 122 દેશમાંથી આપણું જે પાણી હતું 120 નંબર પર આવી છે તો આજે 2026 ચાલે. શું લાગે છે ક્વોલિટી બદલાઈ જશે, ખરાબ થઈ જશે? મતલબ આ જે રેટ છે ને આજે અગર ચેક કરવામાં આવે તો શાયદ 122 નંબર આપણો લાગશે ઇન્ડિયામાં. મતલબ એનો મતલબ એ છે કે આપણું લગાતાર પાણી ખરાબ થતું રહે છે, પ્રદૂષણ એટલું વધી ગયું છે. તો હવે શું કરવું પડે કે પાણી આપણા શરીરના અંદર લગાતાર જાય છે. એક વસ્તુ એવી છે કે જે લગાતાર બોડીના અંદર જાય છે, લગાતાર બોડીના અંદર કંઈક નવા ડિસીઝ પ્રોડ્યુસ કરે છે, બીમારીઓ આવે છે. તો શું કરી શકાય? તો એના માટે એક કંપની જે આવી 157 દેશમાં કંપની ચાલે છે. આ કંપની શું છે? આ કંપની નામ છે એનએચી છે, જે જાપાનની કંપની છે. આ કંપનીએ ન કોઈ આરો બનાવ્યો છે, ન કોઈ ફિલ્ટર બનાવ્યું છે, ન કોઈ પ્યુરિફાયર બનાવ્યું છે. આ કંપનીએ એક નવી ટેકનોલોજી લઈ આવી છે, જે ટેકનોલોજીનું નામ છે વોટર આયોનાઇઝર, જેને મેડિકલ ડિવાઇસ કહે છે. કે 1974 માં બનાવવામાં આવેલા મશીન 1974 થી 1994 સુધી જાપાનની 500 થી વધારે હોસ્પિટલમાં વાપરવામાં આવે. જ્યારે કોઈ વસ્તુ હોસ્પિટલમાં વપરાય તો એનું જે સર્ટિફિકેટ મળે છે જેને કહેવાય ISO 13485 જે મેડિકલ ગ્રેડ છે. આજે આપણા હોસ્પિટલમાં જેટલા મશીન વપરાય છે, તમે વેન્ટિલેટર લઈ લો, એક્સ-રે લઈ લો, ECG મશીન બધાને ISO 13485 સર્ટિફાઈડ છે. એટલા માટે એને મેડિકલ ડિવાઇસ કહે છે. અને આ મેડિકલ ડિવાઇસ જે પાણી નીકળશે એ પાણીના પૂરા વિશ્વના અંદર ઇલેક્ટ્રોલાઇઝ ઇન્ડ્યુસ વોટરના નામથી જાણવામાં આવે છે. અને જેને જાપાનીઝ લોકો કેંગન વોટર કહે છે. હવે કેંગન શું છે? લોકોને મનમાં આવતું છે કે કેંગન શું છે? તો કેંગન કોઈ મશીન નથી. કેંગન ખાલી જીવતા પાણીનું નામ છે, જે જાપાનીઝ લોકો કહે છે કેંગન મતલબ જીવતું પાણી. હવે જીવતું પાણી કોને કહેવાય? તો આપણા બુઝુર્ગો એવું કહેતા હતા કે જે વહેતા પાણીમાં બધા જીવતા પાણી. અને એટલા માટે નદી કિનારે રહેતા પહેલાના જમાનાના લોકો, કે હવા સારી લેતા, પાણી સારું લેતા અને ખોરાક સારો લેતા. એટલા માટે શું થતું? એમના શરીરના અંદર બીમારીઓ નથી આવતી. પણ આજે આપણે શું કર્યું છે? આપણું જે વહેતું પાણી હતું એને રોકવામાં આવ્યું. કેવી રીતે? તો ગવર્નમેન્ટે ડેમ બનાવી નાખ્યો. પછી ગવર્નમેન્ટને મદદ કરવા માટે ટાંકી બનાવી. પછી આપણે ઘરે ઉપરી પાણીને તો આપણે શું કરી ઘરના ઉપર ટાંકી બનાવી.
પછી ટાંકીમાંથી જે નીચે પાણી આવે છે એ આપણે માટલા અને કંઈક ને કંઈક બોટલમાં સ્ટોર કરીએ છીએ. તો પાણીનું એક્ચ્યુઅલ જે કામ હતું વહેતું એ અટકી ગયું એટલા માટે જે એના ગુણ હતા અંદર જે મેડિસિનલ પ્રોપર્ટી હતી જે પાણી શિફા હતું આ જ પાણી એ મરેલું પાણી થઈ ગયું છે. અને આ મરેલું પાણી આપણા શરીરના અંદર પીવામાં બી આવે છે અને આનું સેમ પાણી આપણા ખાવા બનાવવામાં યુઝ થાય છે. હવે પોતે મરેલું છે ખાવાના બી સારું લાગતું નથી એટલા માટે કહેવામાં આવે છે કે મેડિકલ ફિલ્ડ એક્સેપ્ટ કરે છે કે આજની તારીખમાં આપણા શરીરના અંદર 90% જે બીમારી ફેલાવ છે એ ખાલી પાણી બનાવે છે. તો હવે પાણીને ચેન્જ કરવા માટે શું કરશે આ જે મશીન મેડિકલ ફિલ્ડ બનાવ્યું તમે જોઈ શકો છો આ મેડિકલ ફિલ્ડનું મશીન શું કરે છે ખાલી આપણા ઘરનું પાણી કોઈ બી હશે એકવાર મશીનમાંથી પ્રોસેસ કરાવો આ મશીન એ પાણીને જૂઠું કરી નાખશે. હવે જૂઠું પાણી કોને કહેવાય મરેલું પાણી કોને કહેવાય એ આપણે લાઈવ ટેસ્ટ કરીને જોઈશું અને એના પરથી ખબર પડશે કે આપણું પાણી જૂઠું છે કે મરેલું અને જો જૂઠું પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં શું શું ફાયદા થશે એ તમને આ ક્લાસમાં લાઈવ બતાવવામાં આવશે. તો હવે એક સવાલથી સ્ટાર્ટ કરું છું. બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એક છે આપણી તંદુરસ્તી બીજું છે આપણી પૈસા. બેમાંથી પહેલી પ્રાયોરિટી અગર આપવી હોય આપણે પ્રાથમિકતા કોને આપવી હોય તો આપણે કોને આપી શકીએ? થેન્ક યુ વેરી મચ. કે કોરોનાએ સારું એવું શીખવાડ્યું બધાને. કોરોનાએ શું શીખવાડ્યું? હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. પૈસા કામ નથી આવતા જ્યારે હેલ્થની વાત આવે. એકવાર હેલ્થ બગડી ગઈ તમે જેટલા પૈસા લગાવવાથી હેલ્થ પાછી મળતી નથી પણ પૈસા ઓછા હશે હેલ્થ સારી હશે તો આ મેનેજ કરી શકાય છે. તો આજે આપણે શું કરશું ખાલી હેલ્થ વિશે વાત કરશું અને એના ઉપર મેં ખાલી વાત કરીશ પાણી. કેમ કે એના ઘણા બધા ધર્મશાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જલી જીવન જે રીતે આપણે પુરાણમાં બી આવી છે સત્તમા પારમાં સૂર્ય નિયમમાં કે वजलता मिनल्लाह कुल्ली शैइन है और हमने हर जानदार चीज को पानी से बनाई गई है. क्यों? उसके पीछे का रीजन ये है कि हमारे शरीर के अंदर ऑलमोस्ट 72% पानी रखा गया है. हड्डियों में भी देखो तो भी पानी है 22% के आसपास, वो किडनी में भी है, लंग्स में है, ब्रेन में है, स्किन में है. शरीर के अंदर सबसे ज्यादा पानी है. कोई ऑर्गन ऐसा नहीं जिसमें पानी है, लेकिन आज हम सबसे कम खर्चा पानी पे करते हैं. लेकिन हमारे शरीर के अंदर सबसे कम क्या है? खाना है, जो खाने के 28%, जिसपे ऊपर आज बहुत सारा खाना खर्चा हो गया. मेरा कहने का मतलब ये है कि हम कितना भी अच्छा खाना खा लें, ड्राई फ्रूट भी ले लें, फ्रूट भी ले लें, लेकिन हमारे शरीर के अंदर जो हमारे बॉडी को चाहिए ऐसा पानी नहीं है. जो 72% है तो ये 28% वो भी सही तरह से काम कर नहीं रही. और इसके लिए कहते हैं कि हमें गुड क्वालिटी वाटर की जरूरत है. अभी गुड क्वालिटी वाटर किसको बोलते हैं? तो दुनिया के ऐसे 7 से 8 जगह ऐसी है जहां का पानी गुड क्वालिटी वाटर में वर्ल्ड डिफाइन किया है. तो उसमें सबसे पहला है अमेज़न. दूसरा है पाकिस्तान में ऊर्जा वेली, जहां के आज की तारीख में लोग 120-140 साल जीते हैं और कहते हैं 80 साल में उनके बच्चे भी होते हैं. तीसरा है फिजी टापू का पानी. चौथा है मेक्सिको और अलग अलग एक फ्रांस की गुफा है. 6-7 जगह दुनिया का ऐसा पानी है जो पानी अगर आज में मिल जाए, अगर हम पी ले तो ये पानी हमारे शरीर को तंदुरुस्ती देने का काम करता है. तो इस पानी के अंदर कुदरत ने कोई चीजें रखी है जो हमारे नॉर्मल पानी में नहीं है. तो जापानीज लोगों ने क्या किया, जब हिरोशिमा नागासाकी का न्यूक्लियर बम अटैक हुआ था 1945, और कहते हैं कि 3.5 लाख से ज्यादा लोग उस ब्लास्ट के अंदर मर गए थे और रेडिएशन की वजह से उनका इंजरी बहुत हो गया था. और दूसरा एसिड का पानी सुना था और कहते हैं कि जो पानी था उनका पीने लायक था, खराब हो गया. तभी क्या था, मेडिकल फील्ड से डॉक्टरों ने बहुत रिजल्ट लेने की कोशिश की कि हम दवाई दें और जल्दी लोग रिकवरी आए, लेकिन उस तरह से उनका जो रिजल्ट का एक्सपेक्टेशन था वो पूरा नहीं हुआ. तो जापानीज डॉक्टरों का सजेशन था जापानीज गवर्नमेंट को कि हमारी बॉडी के अंदर सबसे ज्यादा 72% अगर वाटर है, अगर हम पानी को ही चेंज कर दें तो शायद ये जो है दवाइयां उसका रिजल्ट अच्छी तरह से ये बॉडी देने चालू करेगी. और इसके लिए जापानीज लोगों ने इसके ऊपर रिसर्च चालू किया. आगे जमजम के पानी के ऊपर, उसने जो बताया उस पानी के ऊपर लगभग 23 साल रिसर्च चला है. कोई 1 दिन 2 दिन का रिसर्च नहीं है, लगभग 23 इयर्स लगातार मुसलसल रिसर्च किया. और रिसर्च करने के बाद क्या पता चला कि ये जो पानी थी उसमें 3 प्रॉपर्टी ऐसी मिली है जो हमारे नॉर्मल पानी में अभी नहीं है. तो कौन सी प्रॉपर्टी थी जो हमारे पानी में नहीं, लेकिन दुनिया के जो हरी वाटर मानते हैं उसके अंदर है. तो जब चेक किया गया तो ये 3 प्रॉपर्टी थी जो हमारे घर के पानी में अभी नहीं है. सबसे पहले चेक किया गया कि पानी पतला था, माइक्रोक्रिस्टल हल्का पानी था.
जब पानी पीते थे, नदी का भी पानी पीते थे, जिन लोगों ने पिया होगा उनको पता है कि पेट में भरा हुआ महसूस नहीं करता। लेकिन आज का पानी अगर ज्यादा पी लिया जाए तो पेट भारी सा लगता है, कभी कभी पेट में पानी हिलता है, कभी कभी पेट में से कुछ आवाज भी आती है। उसका मतलब क्या है कि पानी हैवी हो चुका है, मोटा हो चुका है। दूसरा, जैसे कहते पानी होते हैं वो एंटीऑक्सीडेंट से भरपूर होते हैं, क्योंकि जब नदियां बहती है तो मिट्टी के अंदर मिनरल्स रहते हैं और मिनरल के साथ जब पानी आता है तो उसमें एंटीऑक्सीडेंट प्रॉपर्टी होती है। वो क्या करते हैं, तो हमारी बॉडी की इम्यूनिटी बढ़ाने का काम करते हैं और हमारी बॉडी की इम्यूनिटी बढ़ी तो हमारा शरीर बीमारियों से लड़ता है। ठीक है। तीसरी प्रॉपर्टी है अल्कलाइनिटी, मतलब जब पानी बहता है तो नदियों के अंदर पत्थर रहते हैं, जैसे पानी के पत्थर के साथ टकराता है तो एक प्रोसेस होती है जिसका नाम है इलेक्ट्रोलाइसिस आयोडाइजेशन प्रोसेस। और कहते हैं जब इलेक्ट्रोलाइसिस आयोडाइजेशन प्रोसेस होता है तो એનાથી શું થાય છે કે ધીરે ધીરે આપણે જે પાણીનું જે છે આલ્કલાઇનિટી વધી જાય છે, કે પાણી તૂટી જાય છે। અને જેવું પાણીનું આલ્કલાઇનિટી વધશે તો સાયન્સ એવું કહે છે કે જેના શરીરના અંદર આલ્કલાઇનિટી વધારે હોય એના શરીરથી બીમારીઓ દૂર ભાગે, પણ જેના શરીરના અંદર એસિડિક લેવલ વધે એ શરીર હંમેશા અનેક બીમારીનું ઘર હોય છે। હવે કેટલા લોકો એવા છે જે બીમાર થયા પહેલા રિપોર્ટ નીકાળે છે શરીરના? કોઈ નહીં, કે બધા શું કરે છે, આપણે बीमार होगा પછી રિપોર્ટ નીકાળે છે। હવે બીમારી થવાના પાછળના કારણ છે જે બે ત્રણ કારણ એવા છે જે આપણા શરીરના અંદર હમણાં ચાલતા હોય છે કે આપણે તો ચેક કરાવવા ક્યારે જઈએ છીએ જ્યારે બીમાર થઈ ગયા પછી। એના પહેલા બોડીના અંદર કોઈ વસ્તુ ચાલતી હોય છે। હવે મને બીમારી એક દિવસમાં થાય, કેન્સર એક દિવસમાં થાય, ડાયાબિટીસ એક દિવસમાં થાય ના, એના પહેલા શરીરના અંદર લગાતાર કોઈ વસ્તુ જઈ રહી છે જે ધીરે ધીરે બોડી સહન કરે છે, આપણી બોડીની ઇમ્યુનિટી હોય છે, પણ ધીરે ધીરે શું થાય, આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે એટલે ધીરે ધીરે બોડી એની સ્ટીમર છોડી દે છે। એટલા માટે આપણા શરીરના અંદર અલગ પ્રકારની બીમારીઓ આવે છે। હવે શું થાય છે, તો અંદર શરીરના અંદર વસ્તુ ચાલતી હોય છે એવી ત્રણ પ્રકારની બીમારીઓની કેટેગરી છે। સૌથી પહેલા છે હાઇપોક્સિયા, મતલબ લેક ઓફ ઓક્સિજન, મતલબ ડિહાઇડ્રેશન કહી શકાય। આપણા શરીરના અંદર એવું પાણી પૂરતું મળતું નથી એટલે આપણા શરીરના હરેક સેલ ડિહાઇડ્રેટ થાય છે અને ડિહાઇડ્રેશન થવાના કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે અને આપણે બીમાર પડીએ છીએ। બીજી વસ્તુ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, મતલબ કે આપણા શરીરના અંદર શું થાય, ઓક્સિડેટિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે। કેવી રીતે? જે રીતે આપણા વાતાવરણમાં પોલ્યુશન છે, બરોબર। બીજી વસ્તુ કે આપણે જે જમીએ છીએ, જે લાવીએ છીએ સબ્જી, એના ઉપર કેમિકલ લાગેલા હોય છે। બીજું કે આપણે જે દવા લઈએ છીએ, દવાના અંદર બી કેમિકલ છે। કંઈક ને કંઈક આપણે જોબ યા બિઝનેસ કરતા હોય તો આપણે ટેન્શન બી લઈએ છીએ તો બોડીના અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે। એ શું કરે છે, આપણી ઇમ્યુનિટી ડાઉન કરે છે। હવે ઇમ્યુનિટી ડાઉન થાય તો હરેક બીમારી આપણા શરીરમાં આવે। ત્રીજી વસ્તુ છે એસિડિક સ્ટ્રેસ। એસિડિક સ્ટ્રેસ મતલબ આપણું ખાવા પીવાનું। આજે જો મોસ્ટ ઓફ જે નવી જનરેશન આવી રહી છે એ જંક ફૂડ પર વધારે છે, પાનનું ખાવાનું, તેલ વાળું વધારે, કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ જેમાં વિનેગર નાખે છે, જેને એસિડિક એસિડ કહેવાય છે, એસિડ નાખીને આપે છે તો બી લોકો ખાય છે। અને ઘણા લોકો એવા છે કે સોફ્ટ ડ્રિંકનું પ્રિફરન્સ આપે છે। આ બધું બોડીના અંદર શું કરે છે, એસિડિક સ્ટ્રેસ વધારે છે, જેના કારણે ઇમ્યુનિટી ડાઉન કરી નાખે છે, આપણે શરીરના અંદર બીમારીઓ આવવાનું ચાલુ થાય છે। હવે કોઈ બીમારીની જड़ આપણા અને તમારા શરીરમાં ચાલુ છે એ કોઈ ઓળખી શકતું નથી, એ તો બીમારી થયા પછી જ ખબર પડે કે રિપોર્ટ આપણે બીમાર પછી નીકળે છે। હવે એની મેડિસિન અવેલેબલ છે। ધારો કે તમને ડિહાઇડ્રેશન થતું હશે તો ડોક્ટરે ઘણીવાર સલાહ આપી છે કે તમે લોકો ઓઆરએસ પીવો, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન પીવો, યા તો કંઈક જ્યુસ પીવાનું સજેશન મળે છે। એ શું કરે છે, આપણા બોડીને હાઇડ્રેશન આપવાનું કામ કરે છે અને જેવું હાઇડ્રેશન વધશે, આપણી ઇમ્યુનિટી વધશે, આપણા શરીરની બીમારી દૂર લાગવાનું ચાલુ થશે। અગર ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધી ગયો છે તો તમને એન્ટીઓક્સિડન્ટની દવા મળે છે। ધારો કે વિટામિન સી ની ટેબ્લેટ છે, આપણે કોડ લીવર ઓઇલ પી શકાય, ગ્રીન ટી પી શકાય, યા તો કંઈક ને કંઈક ગ્રીન લાલ લીલી શાકભાજી અને ફ્રૂટ ખાવાનું ડોક્ટર કહે છે। એ શું કરે છે, બોડીના અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ હશે એ ઓછું કરશે અને જેના કારણે આપણી બોડી બીમારીઓથી બહાર આવવા લાગશે। ત્રીજો એસિડિક સ્ટ્રેસ વધી ગયો છે તો ડોક્ટર તમને એસિડિટીની ગોળી આપશે, રેડનેક, પેન્ટાબ્રાઝોલ યા તો જેનેસિલ જેવી સિરપ પીવડાવવાનું કામ કરશે। એ બોડીમાં શું કરે કે એસિડિક સ્ટ્રેસ ઓછું કરે, આપણી ઇમ્યુનિટી વધારે, જેના કારણે શું થાય, આપણી બીમારીઓથી દૂર થાય। હવે મને બતાવો કે આપણે દવા લેવી હોય તો દિવસમાં કેટલી લઈ શકાય? એક ટાઈમ, બે ટાઈમ યા તો ત્રણ ટાઈમ। બીજું, દવા સાથે સાઈડ ઇફેક્ટ છે કે નહીં? હરેક દવા સાથે સાઈડ ઇફેક્ટ તો હોય છે। હવે તમે દવા લો છો, દવાની અસર બી થાય છે પણ એના સાથે સાઈડ ઇફેક્ટ થાય, પણ મેં એનું સોલ્યુશન તમને જે આ પાણીની વાત કરવા આવ્યો છું, આ પાણીના અંદર ત્રણ પ્રોપર્ટી એક સાથે છે। તો પાણી પીવાનો કોઈ ટાઈમ ટેબલ બનાવ્યો છે actually? બીજું, દવા કરતા આપણા શરીરમાં પાણી ઓછું જશે કે વધારે જશે? વધારે જશે। તો જેટલી વાર આ પાણી આપણા શરીરના અંદર બૂંદ બૂંદ તરીકે જાય છે તો આપણા શરીરના અંદર ત્રણ પ્રોપર્ટી સાથે જાય છે,
એટલા માટે કહેવામાં આવે છે કે આ પાણી આપણા શરીરમાં આવવાવાળી બીમારીઓને જળ હટાવવામાં આવે છે. હવે જળ કેવી રીતે હટાવશે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે દેખી લઈએ. તો પહેલા જોઈ લઈએ આપણે સૌથી પહેલી આ પાણી પતલું છે. કેવી રીતે ખબર પડશે કે આ પાણી પતલું છે કે મોટું? એના માટે આપણે એક ડેમો કરીશું. તો સૌથી પહેલા પાણીનો કોઈ કલર કે આકાર નથી. કોઈ જોઈ ના કહી શકે કે મારું પાણી પતલું છે કે મોટું છે. હવે કેવી રીતે ખબર પડશે? જેવી રીતે દૂધ છે, દૂધને તમે મૂકી રાખો એક જગ્યાએ હલાવો તો દહીં બની જશે, બરોબર? એટલે બેક્ટેરિયલ પ્રોસેસ છે, એટલે એક પતલી વસ્તુ એક જાડી વસ્તુમાં કન્વર્ટ થઈ ગઈ. એવી રીતે વિચારો પાણી વિશે. આજ પાણી ક્યાં વાગ્યું છે આપણે? ડેમમાંથી મોટી ગવર્મેન્ટની ટાંકી, પછી આપણા ઘરની ટાંકી, પછી બોટલ અને કઈ મટીરિયલ. તો પાણી બી એક જગ્યાએ ઉભું છે. તો પાણીના મોલેક્યુલ ભેગા થઈ ગયા, જેના કારણે કહેવામાં આવે છે કે આજનું પાણી 15 થી 20 મોલેક્યુલનું જાડું પાણી બન્યું છે. પણ પાણીનો કલર કે આકાર નથી જોઈ કહી શકીએ, પણ ઘણીવાર પાણી એ મહેસૂસ કરાવ્યું છે. કેવી રીતે? જેવી રીતે આપણે આપણા ઘરનું પાણી પીએ છીએ તો ઘણીવાર પેટમાં ભારે પણ લાગે છે, હે? ઘણીવાર એવું થાય છે ઘણા ગેસ પીએ તો પેટમાં ભરાય છે, પણ ઘણીવાર પેટમાં ચાલતા હોય તો પાણી વધતું એવું મહેસૂસ કરાવે છે. અમુક વાર બેઠા હોય તો પેટમાંથી પાણીની અવાજ બી આવે છે. એ શું કહેવા માંગે છે કે આપણું પાણી 15 થી 20 મોલેક્યુલ જાડું પાણી થઈ ગયું છે. જ્યારે જાડું પાણી થઈ ગયું છે એટલે ખાલી પ્યાસ બુઝાઈ શકે છે, બાકી શરીરના હરેક અંગ સુધી વસ્તુ નથી. એટલે આપણે જે જમવાના ન્યુટ્રિશન હશે, મિનરલ હશે, ઓક્સિજન હશે એ આપણા શરીરના હર સેલ્યુલર લેવલ પર પહોંચતા નથી, જેના કારણે આપણે ડિહાઇડ્રેશન વધી ગઈ છે. અને ડિહાઇડ્રેશન થાય છે તો ધીરે ધીરે આપણી બોડી શું કરે છે? ઇમ્યુનિટી ઓછી કરે છે. ઇમ્યુનિટી ઓછી થઈ જશે તો આપણે બીમાર પડવાનું ચાલુ થશે. હવે બીમાર પડીએ એટલે પહેલા કઈ દોડીએ આપણે? ડોક્ટર શું કરશે? દવા આપશે. અને દવાના સાથે સાથે તમને ડોક્ટર એવું બી કહે છે કે પાણી વધારે પીજો. કોઈ ડોક્ટર એવો પડે કે તમને કીધું તો પાણી ઓછું પીજો. કિડની પેશન્ટ છે નહીં, પાણી વધારે પીવાનો મતલબ શું છે કે આપણા બોડીના જે ન્યુટ્રિશન, મિનરલ, ઓક્સિજન છે સપ્લાય આખા શરીરના અંદર કરવાનું કામ છે પાણી કરે છે. મતલબ ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય, તો લુબ્રિકેશનનું કામ હોય, તો આપણા શરીરથી કચરો બહાર નીકાળવાનું એક જ કામ કરી શકે એ પાણી છે. હવે મશીન શું કરે છે કે આપણા ઘરનું પાણી જે પીવો છો એ પાણી અને આ મશીનમાંથી એકવાર પ્રોસેસ થશે અને એક પ્રોસેસ થશે જેનું નામ છે ઇલેક્ટ્રોલાઇસિસ. અને આ મશીન આ પાણીને તોડી નાખશે, જે 5 થી 6 મોલેક્યુલ પતલું બની જશે. અને જેવું પાણી પતલું થઈ જાય એટલે શું થશે? એનો પેનિટ્રેશન પાવર વધી જાય. એક્ઝામ્પલ તરીકે આપણે એક ખાતો સોય લઈએ અને એક ખાતો ખીલી લઈએ તો બેમાંથી પહેલી પણ પૂછી શકે સોય કેમ? કે પતલી છે. તો જેવું પાણી પતલું થઈ જાય તો આપણા શરીરના જે જમવાના ન્યુટ્રિશન છે, મિનરલ છે, ઓક્સિજન એ બધા શરીરના હર સેલ લેવલ સુધી પહોંચવાનું પડશે. એટલા માટે ધીરે ધીરે આપણા સેલ શું કરશે? હાઇડ્રેશન બનવાનું આવશે. અને જેટલું હાઇડ્રેશન વધશે આપણી બોડીની ઇમ્યુનિટી વધશે, આપણું શરીર બીમારીઓથી લડવા લાગશે, જેવી રીતે આપણા પૂર્વજો લડ્યું. એટલા માટે કહેવામાં છે કે આ પાણી કોઈ બીમારી દૂર નથી કરતું, પણ આ પાણી જે છે એ આપણી બોડીની ઇમ્યુનિટી એટલી વધારી આપે છે કે આપણું શરીર પોતે બીમારીઓથી લડે છે. હવે કેવી રીતે ખબર પડશે? આપણે એક એક્ઝામ્પલ તરીકે ટેસ્ટ લઈએ. જે રીતે આપણે ઘરે ચા બનાવતા હોય અથવા ગ્રીન ટી બનાવતા આપણે પાણીને શું કરવું પડે? ગરમ કરવું પડે, ઉકાળવું પડે. આજે મેં પાણીની વાત કરું છું, એ ઉકાળવાની જરૂર નથી. કેવી રીતે? મેં તમને લાઈવ બતાવું. ફાતિમાને મેં રિક્વેસ્ટ કરી છે ઉપર આવી જાય એકવાર સ્ટેજ પર અને આપણે લાઈવ ડેમોથી જોશું કે આ પાણી પતલું છે કે જાડું. કેવી રીતે ખબર પડશે? લાઈવ ડેમોથી જોશું. આ બે કાચના ગ્લાસ લઈએ છે અને મેં હળદર લાવ્યો છું. હળદર એટલા માટે કે આયુર્વેદ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં હળદર પર રિસર્ચ કર્યું છે. મેં જ્યારે બેંગ્લોરમાં જ્યારે ફર્સ્ટ મારી કંપની હતી રિસર્ચ સાયન્ટિસ્ટ મેં હળદર પર લગભગ 500 કરોડનું ઇન્વેસ્ટ કર્યું. આ એટલા માટે હળદર કે સ્પોર્ટ પર્સન જે હોય છે, એથ્લેટ્સ જે લોકો દવા નથી લઈ શકતા કે પેન કિલર ના ખાઈ શકે, ક્રિકેટર હોય યા કોઈ કે જો પેન કિલર ખાઈ લે પછી એમને બીજા દિવસે મેચ હોય ત્યારે મારા ટેસ્ટ થાય છે અને મારા ટેસ્ટમાં પ્રશ્ન કરે જેવી રીતે સુપર અંડર બેસ્ટ બાર સાતો કારણ એને માથાની દવા લીધી. એનો મતલબ છે કે કેમિકલ હોય છે કે જેના કારણે આ હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય એટલા માટે અલાઉડ નથી. એ લોકો હળદરની વેપરેટ કે હળદર હરેક પ્રકારની સેવા છે. ડાયાબિટીસ, બીપી, કેન્સર, પેરાલિસિસ કોઈ બી બીમારીનો સામનો કરે છે. આપણે શું કર્યું? 2 ગ્લાસમાં હળદર લીધી છે. 1 ગ્લાસમાં શું કરશું? અહીંથી પાણી ભરી લાવે છે. પેલા ઘરનું પાણી છે. આપણે બધા એવું છે કે આપણા ઘરે જે પાણી પીએ છીએ ત્યાં તો આરો ફિલ્ટરનું છે ત્યાં તો ઘરનું નોર્મલ કોર્પોરેશનનું પાણી છે. 1 ગ્લાસમાં હળદર નાખી દઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે હળદર કેવા કલરની હોય છે? પીળી હળદર હોય છે. આપણે આજ સુધી એ ખબર છે, પણ જ્યારે કાચી હળદર લાવીએ છીએ, આંબા હળદર બોલે ત્યારે એ કાપવામાં આવે તો આટલો ઓરેન્જ કલર આવે છે, લાલ કલર જેવું આવે છે. તો ઓરેન્જ કલર શું હોય છે? તો હળદરના અંદર એક તત્વ છે જેનું નામ છે કર્ક્યુમિન.
એ કર્ક્યુમિન જે તત્વ છે ને એ તત્વ ડાયાબિટીસ, બીપી અને કેન્સર જેવી પેરાલિસિસ જેવી બીમારીઓ પર કામ કરે છે. હવે બીજા ક્લાસમાં આ મશીનનું પાણી લઈ રહ્યો છું. કંઈક અલગ મહેસૂસ થાય છે કલરમાં. કાચી હળદરનો કલર જેવો દેખાય છે. એનો પર પ્રભાવ શું થયો? તો આ પાણી પતલું થઈ ગયું છે એટલા માટે શું થયું? હળદરના અંદર પેનિટ્રેટ થઈ ગયું. જે કર્ક્યુમિનનું તત્વ હતું એનો ઓગાળીને બહાર લાવ્યું. જે આપણે પાણી પી રહ્યા છે એ પાણી જાડું થઈ ગયું. કેમ કે સ્ટોર કરેલું પાણી છે. ડેમોથી લઈને ટાંકી લઈને ઘરના બટકા સુધી. હવે જાડું પાણી થઈ ગયું તો હળદરના અંદર ઘૂસતું નથી ને હળદરનો પીળો કલર દેખાય છે. હવે શરીરની બાકી વસ્તુ છે, જો હળદરના અંદર આપણું પાણી પહોંચતું નથી તો એનો મતલબ એ છે કે આપણા શરીરના હર સેલ હર ટિશ્યુ પહોંચતું નથી. એટલા માટે શું થાય છે? આપણી બોડી ડિહાઇડ્રેટ થાય છે. એક ડોક્ટરનું કહેવું એવું છે, એનું નામ છે ડોક્ટર વિક્ટોરિયસ. ઓકે, કઈ વાત લઈ લે પકડાસ એક છોડ કઈ સેમ યેલો કલર છે. કેમ કે આ બી પાણી શું કરેલું છે? આપણે બી ટાંકી બનાવી છે. ટાંકી પછી બોટલમાં ભરાયેલું છે. એટલે કેટલા સમયની ટાંકીઓ છે આપણે તમે જાણતા બોલ બદલાય છે. તો કંઈક નીચે પાઇપમાંથી સ્ટોર પાણી થાય છે. વહેતું પાણી નીચેથી ખેંચેલું પાણી. શું વસ્તુ છે? ડોક્ટરનું કહેવું એવું છે કે જ્યારે પાણી સ્ટોર થઈ જાય, પાણી એક જગ્યાએ ઊભું થઈ જાય, પાણી ચાલુ થઈ જાય તો બોડીના અંદર ખાલી 15% એબ્સોર્બ થાય છે. મતલબ આપણે દિવસમાં 4 લીટર પાણી પીધું છે તો શરીરના અંદર 500 થી 700 ml પાણી વાપરવા લાયક મળે છે. અને એટલા માટે શું થાય છે? સૂતા બધા સો પકડાય છે પાછળ. અમુક બધા પિંડર નીચે એ શું કહે છે? આપણે આમ કરી છે એમ થતું નથી. અંદર સિસ્ટમ બનાવી છે. ઉપરવાળા શું બનાવે છે? આજે આમ કરવા માટે સોડિયમ પોટેશિયમની ચેનલો હોય છે. હવે સોડિયમ પોટેશિયમના ચેનલના અંદર એક્વાપોરિન મતલબ પાણીની ચેનલો હોય છે જ્યાં પાણી પહોંચીને લુબ્રિકેશનનું કામ કરે છે. હવે જેટલું લુબ્રિકેશન મળે એટલા આપણા મસલની આરામથી એક્ટિવિટી થઈ શકે. સેમ સિસ્ટમ આપણે 4 વ્હીલર ગાડીઓ 2 વ્હીલર ગાડીમાં છે. અગર 4 વ્હીલર ગાડી 2 વ્હીલર ગાડીમાં અગર આપણે સમજો ઓઇલ ના લગાવો તો ચાલે? ના ચાલે. કેમ? કે લુબ્રિકેશન જરૂરી છે. એવી રીતે આપણા શરીરના અંદર અગર લુબ્રિકેશનનું કામ પાણી કરે છે અને પાણી પહોંચતું નથી એટલા માટે અલગ અલગ પ્રકારના જોઈન્ટ પેન, કમર પેન, પિંડલીઓ દુખી બધું એનું સિસ્ટમ છે. પણ જ્યારે આ પાણીનો યુઝ કરવાનું ચાલુ કરો છો તો આ પાણી ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસથી તૂટી જાય છે. કોઈ કેમિકલ પ્રોસેસ નથી. ઇલેક્ટ્રોલાઇસિસ મતલબ જ્યારે કરંટ સપ્લાય કરવામાં આવે તો કેથોડ એનોડના વચ્ચેનું પાણી છે પાણી ઓટોમેટિક તૂટી જશે. અને પાણી પતલું થઈ જાય જેના કારણે પાણી પતલું થાય 85 to 95% બોડી માં એબ્સોર્બ થશે. મતલબ તમે વિચાર કરો 4 લીટર પાણી પીએ આપણે તો લગભગ 7.5 લીટર પાણી એવું છે જે શરીરને વાપરવાનું છે. હવે જ્યારે શરીરને આટલું પાણી મળે તો શરીર શું કરશે? આપણું હાઇડ્રેશન વધારવાનું ચાલુ કરશે. એટલે અગર કમ્પેરિઝન કરવામાં આવે તો આ નોર્મલ પાણી કરતાં આ પાણી આપણા બોડીના અંદર 6 ગણું વધારે હાઇડ્રેશન આપશે. અને હાઇડ્રેશન વધશે તો આપણી ઇમ્યુનિટી વધશે અને ઇમ્યુનિટી વધશે તો આપણું શરીર બીમારીથી ખુદ લડવાનું ચાલુ કરશે. આ પાણીની પહેલી પ્રોપર્ટી જે પાણી પતલું છે. अब બીજી પ્રોપર્ટી પર જશું જેનું નામ છે એન્ટીઓક્સિડેશન. એના પહેલા ઓક્સિડેશન કોને કહેવાય બતાવું તો કોઈ બી ચીજની સળવાની કે બગડવાની પ્રોસેસને ઓક્સિડેશન કહેવાય. જે રીતે સફરજન છે તમે કાપી મૂકી દો 5 થી 10 મિનિટમાં ખરાબ થઈ જશે. કેળા બી સારા ચલાવીએ છીએ કે બી બગડવાનું ચાલુ થઈ જાય. મતલબ જે વસ્તુ ઓક્સિજનના સંપર્કમાં આવે કાં તો સડે કાં તો બગડે. તો આપણે કયા સંપર્કમાં છીએ? આપણે બી સેમ ઓક્સિજનના સંપર્કમાં છીએ તો આપણા ઉપર કે એની અસર થાય. શું થાય છે? એવું કહેવામાં છે કે ધડપણ તરફ જવાની સ્પીડ વધી ગઈ પહેલા. આજના જુવાનીઓ જે જુવાન લોકો છે એ બી ગળાની વધી ગઈ છે એમની ઉંમર. એનો મતલબ શું છે કે એમના શરીરના અંદર ઓક્સિડેશન વધી ગયું છે. પહેલાના જમાનામાં લોકો લાંબુ જીવતા. જે રીતે આપણે વાત કરીએ કે હવા પાણી ખોરાક સારા હતા એટલે એમની ઉંમર 120 140 ની ગઈ છે. પણ જેવી આપણી પેઢી આવી એટલે આપણે શું કરીએ? હવા પાણી ખોરાક બગાડી દીધા. તો આજે કોઈને પૂછો આપણી ઉંમર કેટલી
એવરેજ 7-17 વર્ષની આસપાસ. સાયન્સ એવું કહે છે કે ઓક્સિડેશનની પ્રોસેસ આપણા આગળની પેઢી આપણા એમના બચ્ચાના અંદર એટલી સ્પીડથી વધી ગઈ છે કે એમની ઉંમર જે મેજર કરવામાં આવે છે લગભગ 30 થી 40 વર્ષની વચ્ચે હોય છે. અને એટલા માટે તમે સાંભળ્યું છે કે 40 વર્ષ પછી જે બીમારી આવતી હતી એની એ સેમ બીમારીઓ આજ નાના છોકરાઓને આવે છે. આજ નાના છોકરાઓના અંદર ડાયાબિટીસ બી છે, બીપી બી છે, કેન્સર બી છે, કેટલીક હાર્ટ એટેક બીમારીઓ થાય છે. બચ્ચાના અંદર આટલી બીમારીઓ કેમ તો કહેવામાં આવે છે કે એમના અંદર ઓક્સિડેશન બની ગયું છે. કેવી રીતે? તો આજના જંક ફૂડ ફૂલ થઈ ગયું છે, ચાઇનીઝ ફૂડ ફૂલ થઈ ગયું છે અને સોફ્ટ ડ્રિંક પર મૂવ થઈ ગયું છે. જેના કારણે ઓક્સિડેશન શરીરમાં લગાતાર વધતું છે, બચ્ચાઓને અંદર બીમારીઓ આવવા લાગી છે. હવે ઓક્સિડેશનને આપણે અટકાવવું હોય તો આપણા શરીરની શું જરૂર પડે? તો એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. ક્યાંથી મળે? તો એના માટે દિવસમાં માણસને શું કરવું પડે? યા તો 16 કપ ગ્રીન ટી પીવી પડે, યા તો 1 કિલો ફ્રૂટ ખાવું પડે, યા 5 કિલો લીલી સબ્જી ખાવી પડે. તારે જેટલું એન્ટીઓક્સિડન્ટ મળે જે આપણા શરીરને જરૂર છે. મને તો આ આઈડિયા બેઠા લોકો બની કેટલા લોકો એવા છે જે દિવસમાં 5 કિલો સબ્જી ખાઈ શકે? ખાઈ શકે? પોસિબલ નથી. 1 કિલો ફ્રૂટ ખાઈ શકે? 16 કપ ગ્રીન ટી પી શકે? ના. અગર 16 કપ ગ્રીન ટી પીવો તો શાયદ આખો દિવસ કરી લેશું. પણ મેં મશીનની પાણીની વાત કરું છું. અગર કોઈ માણસ 1 ગ્લાસ વધારે 1 ગ્લાસ મશીનથી તાજું જે નીકળે પાણી અગર 1 ગ્લાસ પી લે છે તો જેટલું એન્ટીઓક્સિડન્ટ આપણા 16 કપ ગ્રીન ટી 1 કિલો ફ્રૂટ યા 5 કિલો સબ્જીમાં હોય છે તમને 1 ગ્લાસમાં આપી દેશે. और मैं लाइव કરીશ એના માટે एक्सपेरिमेंट टेस्ट કરી બતાવીશ સામે કોઈ વાત નહીં કરીશ મને લાઈવ ટેસ્ટ કરી બતાવીશ એ ટેસ્ટ નું નામ છે એન્ટીઓક્સિડન્ટ ચેક કરવું હોય તેના માટે ટેસ્ટ નામ છે ORP ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ અને એને ચેક કરવા માટે કેમિકલ હોય છે જેને કહેવાય છે ફિનોલિક આ કેમિકલ શું છે કોઈ જાપાનીઝ કંપની નથી બનાવતી તમને એમેઝોન પર મળશે ફ્લિપકાર્ટ પર મળશે તો કંઈક તમારે કોઈ સારી મેડિકલ શોપ પર મળી જશે હવે આ કેમિકલ છે ત્યારે પાણી સાથે એડ કરશો તો પાણીની બે વસ્તુ થશે પહેલું બતાવે કે આપણું જે પાણી પીએ છે એ જીવતું છે કે મરેલું જો જીવતું પાણી હશે તો કેમિકલ સાથે રિએક્શન કરશે અને મરેલું પાણી હશે તો રિએક્શન થશે નહીં જે રીતે આપણે જીવતા એક સાથે પાણી આપણને બેટર પડે પણ મુર્દાને કેટલી બાબતો પડતો નથી બીજું પાણીના અંદર એન્ટીઓક્સિડન્ટ છે જો એ પાણી પીવામાં આવે અને આ પાણી જો આપણી ઇમ્યુનિટી વધારી આપે છે તો રિએક્શન ગુલાબી કલર હશે પણ જો પાણીના અંદર કશું નથી આપણા શરીરના અંદર જાય છે અને શરીરના અંદર ઓક્સિડેશન સળવાનું કરે છે બગાડવાનું કરે છે અને આપણા શરીરના અંદર બીમારી થાય છે તો આ પાણી સાથે આ કેમિકલ રિએક્શન થશે નહીં આ પહેલો ટેસ્ટ છે જેને ક્વોન્ટિટેટિવ ટેસ્ટ કહે છે અણુ મીટર બી મળે છે બોલાનો ચેક કરવાનો और मीटर में શું હોય છે એક ડોક્ટર જેરી નેગેટ કરી છે એમને મિલીની વોલ્ટેજ તો એવો -50 મિલીવોલ્ટ નો કરંટ મળે શરીરમાં તો આપણું શરીર નવા સેલ બનાવે છે જે આપણી બોડીની ઇમ્યુનિટી વધારે છે जब माना पेटोनी बच्चों बहार આવે છે ડિલિવરી થાય છે અને -35 મિલીવોલ્ટ નો કરંટ છે શરીરમાં પણ બચ્ચાને જે ફીડિંગ આપવાનું ચાલુ કરો છો અને જે રીતે એમને પાગલું જમવાનું ચાલુ થાય કે વોલ્ટેજ નીચે આવે -10 પર આવે તો બચ્ચું થોડું બીમાર પડવાનું ચાલુ થાય અને અગર એના વોલ્ટેજ કસમો જતા રહે તો શરીરના અંદર બચ્ચાના શરીરના અંદર ડાયાબિટીસ બીપી અને કેન્સર જેવી બીમારીઓ થવાનો ચાન્સ વધી જાય છે તો આપણે હવે લાઈવ ચેક કરીએ કે આપણે જે વસ્તુ પી રહ્યા છે એની પીએચ એની ઓઆરપી કેટલી છે આપણા શરીરના અંદર જેને ફાયદો કરે છે કે આપણી ઇમ્યુનિટી વધારે છે તો એકવાર ગ્લાસનો લઈ સૌથી પહેલા લઈશું કોલ્ડ કે અનાવરણ કોઈ ચાલતું નથી નાના બધાના શોખીન છે લોકો એવું બી કહે છે કે પછી 50 માટે કોલ્ડ પીવું છે હવે મેં કઈ સ્પ્રાઇટ સાથે દુશ્મની નથી સ્પ્રાઇટ એટલા માટે લીધી છે કે ટ્રાન્સપરન્ટ છે આ કેમિકલ નાખવાથી આપણે ગ્લાસમાં ખબર પડે કે રિએક્શન થાય છે કે નથી થતું તો સૌથી પહેલા આપણે કોલ્ડ લઈશું ગ્લાસમાં બીજા ક્લાસમાં લેશું માર્કેટનું બ્રાન્ડેડ વોટર જે પાણીને આપણા ઘરના પાણી કરતા સારું માનવું છે એટલા માટે 20 રૂપિયા આપીને ખરીદી લેવી છે ત્રીજા ક્લાસમાં આઈડો પાણી છે લોકલ પાણી જે શાયદ પેલા આરોનો હોય છે ત્યાં તો ગવર્નમેન્ટની ટાંકી હોય છે
સગળું ગંદુ પાણી છે જે પ્લાન્ટથી લાયા છે બરાબર બસ અને ચોથું છે આ ડિવાઇસનું પાણી જે આપણે મસ્જિદમાં લગાવેલું છે હવે બધા પાણી તમને દેખાવમાં એક જેવા દેખાતા હશે હે કે પાણીનો કોઈ કલર નથી હવે આ કેમિકલ નામમાંથી ખબર પડશે કે આ ચારે ક્લાસમાંથી કયું જીવતું છે અને કયા નામના એન્ટીઓક્સિડન્ટ છે જે પીવામાં આવે તો આપણી ઇમ્યુનિટી વધી શકે તો સૌથી પહેલા આપણે કોડિંગમાં નાખી દઈએ આપણે નેક્સ્ટ માર્કેટનું પાણી જે બ્રાન્ડેડ ઓર સારું પાણી છે એને લઈએ तीसરું એનું પાણી સરતા જે પ્લાન્ટનું પાણી છે ચોથું આ મશીનનું પાણી જે આપણે મસ્જિદ બોલાવીએ એનો મતલબ શું થયો સૌથી પહેલા કોલ્ડ ડ્રિંક જ્યારે કોલ્ડ ડ્રિંકના અંદર કેમિકલ નાખ્યું તો કંઈ રિએક્શન થયું નથી એનો મતલબ છે કોલ્ડ ડ્રિંક બનેલું છે ડેટ છે અને એનો ઓક્સિડેટિવ વેલ્યુ અગર મીટરથી ચેક કરશો તો એનો 350 450 પ્લસ આવે છે કહેવાનો મતલબ એ છે કે શરીરમાં -50 મિલીવોલ્ટ હોય તો નવો સેલ બને નવો કોષ બને તો 350 450 જાય તો કેટલા સેલનું મારવાનું કામ છે અને એટલા માટે કહેવામાં આવે છે કોલ્ડ ડ્રિંક કોઈ ખાવાનું પચાવતું નથી એ ખાવાને સડાવે છે જેના કારણે શરીરના અંદર કેન્સર જેવી બીમારી થવાના ચાન્સ વધારે છે બીજું માર્કેટનું પાણી જે સારું સમજીએ છીએ આપણે એ પાણી બી ભરેલું છે કેમ કે એમને બી ટાંકી બનાવી છે બોટલમાં ક્યારે બાંધી છે તબેટ આપણે નથી જાણતા એ બી પાણી ભરેલું છે કઈ રીતે આપણા શરીરના અંદર બીમારી લાવવાનું કામ કરે છે આપણા શરીરના ગંદુ બી પાણી જે આપણે ચેક કર્યું એ બી પાણીના અંદર કોઈ પ્રોપર્ટી નથી એ બી ડેવલપ કવર થઈ ચૂક્યું છે આપણે જે બોડીની જરૂર છે આજે એ આ છે આ -400 થી -1800 મિલીવોલ્ટનું કરંટ છે -50 મિલીવોલ્ટ કોઈ એક સેલ બતાવે તો 450 450 જાય 850 જાય આપણા શરીરના અંદર કેટલા સેલ બનશે એટલા જેના કારણે આપણા શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરશે હવે મનમાં એવો સવાલ આવે છે કે આજ પાણી ગુલાબી થાય કે ગંદુ પાણી ગુલાબી થાય ના વહેતી નદીનું પાણી લેશો એમાં બી નાખશો તો એ બી ગુલાબી થશે આવે ઝમઝમનું પાણી જો હરમ શરફથી લાઈવ બની જશે જો બોટલ ઉપર ની કરી હોય એના અંદર બી નાખશો તો લાઈવ એ બી પિંક ગુલાબી કલર આપે છે મતલબ કે એ પાણી બધા જીવતા છે એ પાણીના અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે જે કુદરતે રાખેલી છે પણ આપણું નસીબ નથી એટલું સારું કે ડેલી આપણે પાણી લઈ શકીએ છીએ એટલા માટે કોઈને કોઈ ટેકનોલોજી આપણે વાપરવી પડે છે બીજી વસ્તુ ધારો કે તમે પહેલા સાંભળ્યું હશે કે આપણી ઇમ્યુનિટી વધારવા માટે કોરોના અંદર એક ટેબ્લેટ ચાલે જેનું નામ છે વિટામિન સી લિમ્સીની ગોળી લિમ્સીની ગોળી કેટલું છે -100 ની આસપાસ જ્યારે આ પાણીની -400 થી -850 છે હવે મેં તમને કોઈ ટેબ્લેટ નાખી છે દિવસમાં કેટલી ખાશો દિવસ ટેબ્લેટ 2 ટાઈમ યા 3 ટાઈમ લેકિન પાણી પીવામાં આવે કેટલી વાર પી શકાય પાણી હવે આ પાણી શું કરે છે તમે ધીરે ધીરે આ પાણી પીવાનું ચાલુ કરો છો આપણું શરીર છે આજની તારીખ પર આ કન્ડિશન છે અંદર જે 72% છે અને એના સાથે જમવાનું વ્યવહાર કરે છે જેમ કે આ પાણી પીવાનું ચાલુ ધીરે ધીરે આ પાણી આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ આપવાનું ચાલુ કરે છે કોઈક વાર પાનું પાણી પીધું માર્કેટની બહાર ગયા પાનું પાણી પીધું ઘરે આવીને મશીનનું પાણી પીધું આ પાણી ધીરે ધીરે વાપસ આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ આપવાનું ચાલુ કરશે જેનાથી ઇમ્યુનિટી વધશે લેકિન કોઈક વાર કોલ્ડ ડ્રિંક પીધું છે એના પછી આ પાણી પીઓ છો તો બી એમાં કઈ ફરક પડતો નથી અને મને કહો કેટલા લોકો એવા છે કે કોલ્ડ ડ્રિંકના અંદર પાણી પીએ છે કોલ્ડ ડ્રિંક કેવી પીએ છે આપણે મેં આ ગ્લાસના અંદર અડધું પાણી હતું અડધું કોલ્ડ ડ્રિંક હતું હવે આટલી સરસ બોડી બનાવી છે આપણે પાણી પી હવે કોલ્ડ ડ્રિંક ને ગુડ જાય છે જેમાં પાણી બનાવ્યું છે તમે જોઈશું શું કર્યું એને જેટલી બી સારી સરસ બોડી બનાવી હતી એને પૂરી કરી નાખી માર્કેટ પૂરી પાણી પીધું તો સારી બોડી બનાવી હતી એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક નો ગયો આખી બોડી દબા દે કોલ્ડ ડ્રિંક કેન્ડલ બી પીધું છે અને એના પછી કોલ્ડ ડ્રિંક ની ગુંજ જાય છે તો કોલ્ડ ડ્રિંક શું કરે છે ગમે તેટલી સારું શરીર બનાવી દો એના અંદર એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક પીવું આખા શરીરનું ખતમ કરવાનું કામ કરશે ગ્લાસ અને એક પાણી વાળું છે અને આપણે ડાયરેક્ટ સાયન્સના ડેટા એવા આવ્યા છે
કે જે લોકો એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક પીવે છે, જો એના શરીરથી એક કોલ્ડ ડ્રિંકને નીકાળવું છે કે ન્યુટ્રલાઇઝ કરવું છે તો મિનિમમ 36 ગ્લાસ ERW આ કેંગર વોટર પીવું પડશે. કેમ કે આ પાણી ઇલેક્ટ્રોલાઇઝ રિડ્યુસ વોટર છે, આ પાણી પાસે એક ઇલેક્ટ્રોન છે OH- છે, જેના કારણે કોલ્ડ ડ્રિંકને આપે છે, કોલ્ડ ડ્રિંક ન્યુટ્રલાઇઝ થાય છે. બાકી નોર્મલ પાણી કેટલું પીવામાં આવે એ ન્યુટ્રલાઇઝ થશે આજ સુધી કોઈ શોધી શક્યું નથી કે એના કોઈ રિસર્ચ ડેટા આવે. તો કોલ્ડ ડ્રિંક પીવું જોઈએ કે ના પીવું જોઈએ? ના પીવું જોઈએ. અને આપણા પરિવારથી દૂર રાખવું જોઈએ અને કંઈક ને કંઈક આપણા રિશ્તેદાર જેટલા લોકોથી થઈ શકે આ કોલ્ડ ડ્રિંકને દૂર રાખવું જરૂરી છે. ઠીક છે. નેક્સ્ટ તમે જોઈ શકો છો મેં વાત કરી ડોક્ટર જેવી નેટનો રિપોર્ટ છે કે -50 મિલીવોલ્ટ નવો સેલ બનાવે, જ્યારે -10 થાય કે બચ્ચું બીમાર પડે, પ્લસ થઈ જાય કેન્સર બી થાય છે. નેક્સ્ટ ત્રીજી પ્રોપર્ટી છે પાણીની આલ્કલાઇનિટી. મતલબ આપણે જે પાણી પીએ છીએ એ એસિડિક છે કે આલ્કલાઇન? પાણી વિશે શું કામ આપણે કે હવા પછી સૌથી વધારે આપણા શરીરમાં શું જાય? પાણી. જમવાનું બનાવવાનું હોય અને જમવાનું પછી આપણે પાણીને વાપરીએ છીએ તો કેવી રીતે ખબર પડે કે આપણું પાણી એસિડિક છે કે આલ્કલાઇન? તો સિમ્પલ ટેસ્ટ છે pH, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. સાયન્સમાં જે લોકો ભણ્યા છે લિક્વસ પેપર આપતો બ્રાઉન કલર નામ નાખવાથી કલર બદલતો એનું લિક્વિડ વર્ઝન છે. હવે pH મીટર બી મળે છે. pH ની સ્કેલ હોય છે 1 થી 14 ની અંદર 1 થી 6 એસિડ કહેવાય, 7 ન્યુટ્રલ કહેવાય અને 8 થી 14 આલ્કલાઇન કહેવાય. આપણા શરીરના અંદર સૌથી વધારે બ્લડ છે જેમાં 92% પાણી છે, એની pH 7.45 7.5 ની આસપાસ. સાયન્સ મેડિકલ ફીલ્ડ એવું કહે છે 7.5 બેલેન્સ કરવી હોય એના ઉપરની વસ્તુ ખાવી પડે યા તો પીવી પડે તો 7.5 બેલેન્સ થાય આપણને શું મળે? હેલ્થ મળે. અને એટલા માટે ડોક્ટર લીલી સબ્જીને ફૂડ ખાવાનું કહે છે. કેમ કે એ બધા આ કામ છે જેના કારણે આપણને તંદુરસ્તી આપે છે. પણ જો એને નીચેની વસ્તુ જાય છે શરીરના અંદર તો શરીરના અંદર એસિડિક લેવલ વધે છે અને એસિડિક લેવલ વધે તો બે વસ્તુ થાય. શરીરમાં વારંવાર એસિડિટી થાય અને વારંવાર ગેસ થાય. એક અમેરિકન એન્ટી કેન્સર ડાયરેક્ટર ડોક્ટર રોબર્ટ જીને એક બુક લખી છે જેનું નામ છે કિલિંગ કેન્સર નોટ કેન્સર को मारो लोगों को नहीं. અને આ બુકના અંદર ડોક્ટર સાહેબે લખ્યું કે જેના શરીરના અંદર વારંવાર એસિડિટી થાય છે, વારંવાર ગેસ થાય છે, એ કેન્સરના પહેલા સ્ટેજનું નિશાન છે. પણ આપણે શું કરીએ છીએ જ્યારે એસિડિટી થાય ગેસ થાય તો આપણે શું કહીએ? રેન્ટેક, પેન્ટાપ્રાઝોલ, ઇનો યા કંઈક ને કંઈક સોડા પીવાનું કામ કરે છે. આ બધી વસ્તુ શું કરે છે કે આપણી એસિડિક જે સ્પ્રિંગ છે એને દબાવવાનું કામ કરે છે. એ દબે બી છે કેમ કે આપણા બોડીની ઇમ્યુનિટી હોય છે. પણ જે દિવસે આપણી ઇમ્યુનિટી વીક પડે છે એ દિવસે આ બધી સ્પ્રિંગો છોડી નાખે છે અને આની આ જ વસ્તુ ઇન્સાનને કેન્સરના લાસ્ટ સ્ટેજ અથવા થર્ડ સ્ટેજ પર લઈને છોડે છે. અને એટલા માટે તમે સાંભળ્યું છે ઘણા બધા લોકો આજુબાજુ એવા હશે જે બચારે ઇન્વેસ્ટ નથી કર્યું તો ક્યાં કેન્સરમાં છે. તો એનો મતલબ કેન્સર કોઈ બહારની બીમારી નથી. કોઈને અડવાથી કેન્સર થાય નહીં. રાતે સુતા સવારે ઉઠે કેન્સર થતું નથી. કેન્સરના પહેલા આપણા શરીરના અંદર વારંવાર પ્રોસેસ થઈ રહી હોય છે. હવે સાયન્સ એવું કહે છે કે નોર્મલ સેલ આપણો પોતાનો સેલ કેન્સર સેલનો કન્વર્ટ થવા મજબૂર થાય છે જ્યારે એને 1 થી 3 ની આસપાસનું વાતાવરણ મળી જાય આટલામાં તે પોતાની જાતને કેન્સરમાં કન્વર્ટ કરે છે. હવે આપણે જોઈએ કે આપણે જે પી રહ્યા છે જે વસ્તુ આપણા બનાવવામાં સબ્જી બનાવવામાં જઈ રહ્યું છે એ આપણા શરીરના અંદર શું કરે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ. તો સૌથી પહેલા આપણે પ્રોટીનને લઈએ ક્લાસના અંદર. બીજું છે માર્કેટનું બ્રાન્ડેડ વોટર જે સાઉથ પાણીમાંથી છે. ત્રીજું છે સરના ટેબુ પાણી, બોરનું પાણી. અને ચોથું છે આ ડિવાઇસનું પાણી. ફરીથી બધા પાણી જેવા દેખાય છે. હવે પીએચ ડ્રોપ નાખવાથી ખબર પડશે આ જેમાંથી જે કલર આવશે એ પીએચ ડ્રોપ હશે. તો આપણે ક્લાસમાં દેખાશે. તો સૌથી પહેલા આપણે ક્લોરીનના અંદર પીએચ નાખશું. નેક્સ્ટ માર્કેટનું પાણી છે નાખો. નેક્સ્ટ બોરનું પાણી છે જે નેક્સ્ટ મશીનનું પાણી છે. બધા લિક્વિડ એક હતું બધા અલગ અલગ છે મતલબ બધાની પીએચ અલગ છે. સૌથી પહેલા કોલ્ડ્રિંક લઈએ આપણે. કેટલા મુકાય કલર?
કેન્સર એક્ટિવ કામ કેટલાની જરૂર છે આપણે 3 ની તો લગાતાર કોલ્ડ ડ્રિંક પીવા વાળા આપણા શરીરમાં કેન્સર જેવી બીમારી એક્ટિવેટ થઈ શકે છે માર્કેટનું સારું સમજીને પીએ છે પાણી આવી એસિડિક વોટર છે 4 થી 5 ના અંદર લગાતાર બોડીમાં જશે એસિડિક લેવલ વધારે અને એસિડનું લેવલ વધુ એટલે કેન્સર ઇગ્નોર નથી હરેક બીમારીનું મ્યુટેશન કાર્ડ છે ખાલી એસિડનું લેવલ એના પછી આ સર્કિટ પાણી છે 6 થી 7 ની વચ્ચે છે આ બી કંઈક ને કંઈક ફ્લોરાઇડેડ હોય છે આ બોરના પાણીની અંદર ફ્લોરાઇડ અને ક્લોરાઇડ આવે છે જેના કારણે થોડું ગ્રીન પ્લસ ઇન્ડિકેટ કરે હવે તમને ખબર હોય તો ગવર્નમેન્ટ આઈએસસી મૂકે છે કે આ પાણી નહીં પીવાનું આગળ વધે આ પાણી બનાવવા માટે ગવર્નમેન્ટનું તમે સાંભળ્યું છે કે ક્લોરીન નાખે છે અને ક્લોરીન જ્યારે તમે ટાંકીના અંદર ક્લોરીન નાખે તો શું કરે કે જીવડા પાડી નાખે ત્યાં પછી લોખંડની પાઇપને કામ ના લાગે હવે એટલું એક પાણી ઘણા લોકો શું કરે છે ડાયરેક્ટ ઘણા લોકોએ આવો ફિલ્ટર પ્યુરિફાયર લગાવેલા છે પણ આવો ફિલ્ટર પ્યુરિફાયર યાર કોઈ બી પ્રકારનું મશીન કે ક્લોરીન નીકાળી શકતું નથી ક્લોરીન નીકાળવા બે તરીકા છે તમને ડોક્ટરે કીધું છે કે પાણીને ઉકાળો 1 લિટર ઉકાળો તો અડધો લિટર થઈ જાય ત્યાં સુધી ઉકાળો તો બધા હેડમેટ નીકળી જશે ત્યાં તો તમારે પછી કેટાઇનનું રેઝિન આવે છે જે મોંઘું આવે છે એટલે કોઈ આગળવાનું વાપરતો નથી કેટાઇન રેઝિન શું થાય Cl- હવે ક્લોરીન આપણા શરીરમાં કોઈ જરૂર નથી નેગેટિવ આયન છે આપણા કિડનીને ડેમેજ કરવાનું કામ કરે છે તમે આ સ્વિમિંગ પૂલમાં નાવા જો આખું બળી જશે એ ક્લોરીન છે હવે ક્લોરીન શું થાય કે ટાંકીના જીવડા મારે અને એનું જ મારે આપણા શરીરના અંદર જાય તો આપણા શરીરના અંદર RBC WBC ન્યુટ્રોફિલ બેઝોફિલ જેવા બેક્ટેરિયા સારા છે એને બી મારવાનું કામ કરે છે એટલા માટે શું થાય જ્યારે આપણે બીમાર પડીએ તો પહેલો રિપોર્ટ કરવાની કાઢીએ છે CBC માં હંમેશા બ્લડ કાઉન્ટ પર ઇફેક્ટ થઈ રહ્યો છે ક્લોરીન ને કંટ્રોલ કરે છે આપણા બોડીની જરૂર શું છે તો આપણા બોડીને 7.5 મેન્ટેન કરવું હોય તો 8.5 કે 9.5 સુધી આપણા શરીરને આપવું પડશે ત્યારે જઈને આ મેન્ટેન થશે આપણે હેલ્થ આપશે હવે એવું નથી કે આજ પાણી બ્લ્યુઝ પકડ થશે મારા પછી વિડિયો છે સાહેબ લાસ્ટમાં પ્લે કરીશ આ બે સમઝમનું પાણી ત્યાંથી લાઈવ ટેસ્ટ કરેલો છે કોઈ ઇન્ડોનેશિયા કોઈ મોલાના ઉમરામાં ગયેલા છે અને લાઈવ ત્યાં જે નળમાં પાણી નીકળે છે ત્યાં ટેસ્ટ કરી બતાવ્યું છે એની પીએચ 9 ની આસપાસ છે જે કુદરત આપી ગઈ છે જેના કારણે આજે આપણને તંદુરસ્તી મળી રહી છે હવે આ જે પ્રોબ્લેમ છે આ બધા પ્રોબ્લેમ છે કે એક રિસર્ચ સામે આવ્યો જેનું નામ છે ડોક્ટર ઓપરા હિન્દી જોર્નલ જેણે 1923 માં કેન્સર પર રિસર્ચ કર્યું અને 1921 માં ડોક્ટર નોબેલ પ્રાઇઝ આપ્યો ડોક્ટર સાહેબ કહે છે કેન્સર થવાના બે કારણ છે શું છે એસિડોસિસ હાઇપોક્સિયા જો આપણા શરીરના અંદર લગાતાર એસિડનું લેવલ વધે છે તો આપણા શરીરના જે સેલ છે એને હાઇપોક્સિયા ઓક્સિજન મળતું નથી એટલે પોતાનો સેલ કેન્સર સેલમાં કન્વર્ટ થાય છે શું લખ્યું છે કેન્સર ગ્રોઈંગ ઓક્સિજન રિક્વાયર એસિડિક ટિશ્યુ અનહેલ્ધી ટિશ્યુ આર એસિડિક મતલબ બીમારી એસિડિક હોય છે હેલ્ધી ટિશ્યુ આર આલ્કલાઇન અને એટલા માટે તમે સાંભળ્યું છે જે લોકોને કેન્સર થાય છે જે લોકો હોસ્પિટલ જતા નથી ઇકો રેડિયો ટ્રીટમેન્ટ લેતા નથી એ લોકો ઘરે ત્યારે રેગ્યુલર પાણી પીવાનું ચાલુ હોય છે રેગ્યુલર એમનું જમવાનું ચાલુ એસિડનું લેવલ લગાતાર વધે છે એટલે એમની જો ઇન્ટિગ્રલ જલ્દી થઈ જે હોસ્પિટલમાં જાય છે એ હોસ્પિટલના અંદર એમનું ડાયટ આલ્કલાઇન કરવામાં છે પાણી આલ્કલાઇન કરવામાં છે જે રીતે એસસીજી હોસ્પિટલ બરોડા છે ટાટા મેમોરિયલ મોગોર હોસ્પિટલ મુંબઈમાં છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા પહેલા એમનું ડાયટ અને એમનું પાણી આલ્કલાઇન અને એટલા માટે એ લોકો થોડા લાંબા જીવી શકે બાકી જે લોકો ડરના મારે હોસ્પિટલ જતા નથી રિપોર્ટ કરાતા નથી કીમો રેડિયો કરાતા નથી એ લગભગ એમનો ઇન્તિકાલ જે હોસ્પિટલમાં કરતા પહેલા કેમ કે એમના શરીરના અંદર લગાતાર એસિડનું લેવલ કન્ટિન્યુ જાય છે જે કેન્સરને શોર્ટ ટાઈમમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે મળશે પાણી કેવી રીતે આવશે આપણે લાઈવ જે રીતે આપણે આપણો પરિવાર પાણી પીવાનું ચાલુ કરીએ છીએ આપણું શરીર છે આજની તારીખમાં ના પાણી જશે ધીરે ધીરે આપણા શરીરની જે રિક્વાયરમેન્ટ છે કે આ પીએચ આ પાણી ફૂલફિલ કરે છે કોઈક વાર પાવનું પાણી પીધું અને પછી ઘરે આવીને પાણી પીવાનું ચાલુ કરો ફરીથી આપણા બોડીની જે પીએચ છે એ મેન્ટેન કરવાનું કામ કરે છે આપણે અને કોઈક વાર કોલ્ડ ડ્રિંક પીધું છે અને પછી આ પાણી પીવો છો એટલે કોઈ ફરક નથી પણ આ કોલ્ડ ડ્રિંક જે પાણી વાળું છે અને આટલી સરસ બોડીમાં જતું રહે તો પાણી શું કરે છે એ બી તમે કેટલી સારી શરીર બનાવી લો અને ખતમ કરવાનું કામ કરે છે એક ગ્લાસ આ યલો કલર ઇન્ડિકેટ કરે છે કે આ પાણીના અંદર ફ્લોરાઇડ અને ક્લોરીન આવે છે અને કેંગરને પીધા પછી અગર કોલ્ડ ડ્રિંક પીએ છીએ તો એને બીજું ફરીથી એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક નીકળવા માટે તમારે 36 ગ્લાસ આ કેંગર પાણી પીવું પડે તારે જે ખાલી કોલ્ડ ડ્રિંક યુટિલાઇઝ થાય છે નેક્સ્ટ
એના પછી ઘણા ડોક્ટરો છે જે આ પાણીને રેકમેન્ડ કરે છે અને એક જેવા નામ છે ડોક્ટર વિનુબીસીયા જે એમડી છે તેને કોલોનોસ્કોપીના ઇન્વેન્ટર છે જેમને કોલોનોસ્કોપી શોધી હતી 7 લાખથી વધારે ઓપરેશન કરી ચૂક્યા છે એમની જેટલી બી બુક હોય છે આ બુકના અંદર પાણી વિશે માહિતી આપે છે મારા પાસે એમની બુકો અવેલેબલ છે બે જે તમે પાછળ ડેમો પૂરો થયા પછી વાંચી શકો છો આ બુકના અંદર બી એમણે લખ્યું છે કે એંગલ પાણી કેમ પીવું જોઈએ કેવી રીતે પીવું જોઈએ એમની આખી ટ્રીટમેન્ટ આપેલી છે એના પછી નેક્સ્ટ છે ડોક્ટર છે ડોક્ટર રોબર્ટજી રાઇટ ये अमेरिकन एंटी कैंसर इंस्टीट्यूटના ડાયરેક્ટર છે और કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી મોટા કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ કરે છે આ લોકો છે મલ્ટીપલ વેથી ટ્રીટમેન્ટ કરે છે અને ગેરંટી લે છે કે તમને પાછું કેન્સર થવાનું ચાન્સ રહે છે એટલા માટે ઇન્ડિયાની જે સેલિબ્રિટીઝ છે જે યુવરાજ સિંહની જોઈ તો આપણે મનીષા કોઈરાલા અને સોનાલી બેન્દ્રે જેવા લોકો ઇન્ડિયા જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આજે ઇન્ડિયામાં કેન્સર થઈ છે બાકી ઇન્ડિયામાં બે ટ્રીટમેન્ટ ચાલે છે કીમો અને રેડિયો ઇન્ડિયામાં એવું કહેવામાં છે ઘણા લોકો ઓપરેશન કરાવી નાખ્યું છે તો બી પાછું કેન્સર થયું છે હવે મજાની વસ્તુ જોઈએ કે આ જે ડોક્ટર છે અમેરિકાનો અને આપણે જે પાણીની વાત કરીએ છીએ મશીનની વાત કરીએ છીએ જાપાનનું છે અને અમેરિકા અને જાપાન એકબીજાના દુશ્મન છે વિશ્વયુદ્ધ બે પછી એકબીજાને સોય જેવો વેપાર હતી તો બે ડોક્ટર સામે બુક લખી છે જેનું નામ છે કિલિંગ કેન્સર વોટ કેન્સરને મારો લોકોને એ બુકને અમેરિકાએ ધીસ ઇઝ યોર કેન્સર બાઇબલ કેન્સરની બાઇબલનો દરજ્જો આપ્યો છે એનો મતલબ કે આ ડોક્ટરની કોઈ ક્વોલિટી હશે અને આ ઇન્સ્ટિટ્યૂટ કોઈ લેવલ હશે તો જ આ લખી શકે આ બુકના અંદર ઘણી બધી વસ્તુ લખી છે એમાં ચેપ્ટર નંબર 6 લખ્યું છે કે આપણે તમારે કેન્સરથી બચવું હોય તો આ પાણી પી શકાય છે અને એમાં એવું બી લખ્યું છે કે જે લોકોને કેન્સર થયું છે એ લોકોને આ કન્ટિન્યુઅસ પાણી પીવામાં આવે તો આ કેન્સરથી પાછું રિવર્સ કરી શકાય છે ઘણી બધી માહિતી લખી છે બુકના અંદર આ બુકના અંદર ડોક્ટર એવું લખે છે કે મારે બી કોઈ આ પ્રકારની કોઈ ટેકનોલોજી લેવી હશે તો લઈશ એસટી 5 નો ઓર્ડર પડી છે મેડ બાય એનર્જી કંપની બનાવ્યું છે આ મશીનના અંદર એક પાણી ઓકે વાત કરે છે ટોટલ 7 પાણી છે ઓકે બધા પાણીના યુઝ કરવાના તરીકા અલગ અલગ છે મશીન મોંઘું આવે છે લેકિન આ મશીનને ડાયરેક્ટ રોડ ફ્લો કંપની સાથે કમ્પેર કરે ડોક્ટર સાહેબ એવું બી લખ્યું છે કે આ મશીનના બારેમાં લખવા માટે આ કંપની સાથે મારો કોઈ ટાઈપ નથી આ કંપની પાસેથી કોઈ પૈસા લીધા નથી કોઈ ફીસ નથી લીધી આ જે બી લખે છે એના પેશન્ટના એક્સપિરિયન્સના ઉપર એક્સેપ્ટ આ પાણી કવર કરે છે દુનિયાની જેટલી સેલિબ્રિટી છે 90% લોકો આ જ પાણી પીએ છે જેમાં વિરાટ કોહલી જે આપણે બ્લેક વોટર પીતો હતો આજે બંધ કરીને કેંગર પાણી પીવા લાગ્યું છે અને કંઈક ને કંઈક આ મોટા લોકો બી પીએ છે અહીંયા શું છે ખબર છે આ લોકો ડાયરેક્ટ કઈ બી વસ્તુ ખાઈ પી ના શકે એમના પહેલા ડોક્ટર મેડિકલ ફિલ્ડ ડોક્ટરોની ટીમમાં એ લોકો રિસર્ચ કરે अच्छी तरह से एनालिसिस करे जो એમને લાગે કે આ સારું છે અને ક્લિનિકલી એમને ફાયદો થયો તો જ જો આ લોકો પીતા હોય એમને હેલ્થ સારી રહે તો મને એવું લાગે છે કે એના કરતા આપણે આપણા પરિવારની જરૂર છે એક્ચ્યુઅલ જે મશીનના જે રિયલ સેલિબ્રિટી છે રિયલ છે લોકો છે એ કોણ છે બતાવું તમને નેક્સ્ટ તમે જોઈ શકો છો આ અમારી ટીમ છે જે ઓલરેડી અમે બરોડાના 550 મશીન લગાવી ચૂક્યા છે અને ભરૂચના અંદર 35 મશીન લગાવી ચૂક્યા છે તમે જોઈ શકો છો અલગ અલગ લોકો છે એમાંથી અમુક ઘણા લોકો એવા છે જે અહીંયા ફોર્મમાં બી છે નેક્સ્ટ આ મશીન આ છે 1 બાય 1 અલગ અલગ સ્વિચ છે અલગ અલગ પાણી પહેલું જે સલાડનું પાણી છે આનું એ પાણી પીવા માટે જમવા બનાવવાનું એના પછી ક્લીન વોટર આવશે 7 પીએમ આ કોના માટે 3 વર્ષથી નાના બચ્ચા કરતા હોય કોઈ પ્રેગ્નન્ટ લેડી છે કોઈ કિડનીનું પેશન્ટ છે જેને પથરી થાય છે વારંવાર યા ડાયાલિસિસ ઉપર જતું છે ક્રિએટિનિન લેવલ વધે છે અને આ પાણી રેગ્યુલર આપો ધીરે ધીરે એની પથરી બહાર આવી જશે અને ડાયાલિસિસ બધી બહાર આવી જશે એવા રિઝલ્ટો પેશન્ટ આપણા પાસે અવેલેબલ છે કોરોનામાં રિપોર્ટના સાથે બીજો આ પાણી જે લોકોને દવા ચાલતી હોય એના પાણી પીવું છે એટલે શું કરશે આ પાણી દવાની ઇફેક્ટ વધારે છે સાઇડ ઇફેક્ટ ઓછી કરશે એના પછી એક બીજી વોટર આવે છે જે ચામડીના માટે હોય છે ચામડીનો કોઈ બી રોગ હશે એક્ઝિમા એલર્જી હેર ફોલિક ગેન્ડર માટે કે આપણા ચામડી છે એની pH 7.5 થી 6 હોય છે તો આ 6 pH આવે છે સ્કિનના અંદર એબ્સોર્બ થશે તમારી બ્યુટીને ગ્લો આવશે એના પછી નેક્સ્ટ આવશે સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pH અને 2.5 pH હોય ત્યાં કોઈ બેક્ટેરિયા વાળા જીવી શકે નહીં એટલે એને ડિસઇન્ફેક્ટન્ટ યુઝ કરી શકાય અને કોરોના ટાઈમમાં આ પાણીને દુબઈ ગવર્નમેન્ટે આલ્કોહોલ ફ્રી હેન્ડ સેનિટાઇઝર સર્ટિફિકેશન આપ્યું ક્યારે વાપરવાનું મૂંગો છાલા પડે છે ઘણી વાર ચાકુ પકડી છે પેટ ખરાબ હોય એટલે કબજિયાત કરી દે તો ખાલી આ પાણીના કોપડા કરો ફોલિક એસિડ લેવાનું જરૂર નહીં પાણી ટોન્સિલાઇટ લઈએ છે ગળાનો એઝિથ્રોમાઇસિન લઈએ છે 500 mg દિવસમાં 3 ટાઈમ એની જગ્યા પર આના ખાલી ગરગડા કરો તમને એઝિથ્રોમાઇસિન લેવાની જરૂર નહીં પડે બીજું તો ઘણા લોકોને
કશું વાગી જાય હાથમાં બ્લડ આવે છે આ પાણીને ખાલી સ્પ્રે કરો બ્લડને ક્લોટ કરી નાખશે હવે જે ઉપરના ચાર પાણી 1 2 3 4 આ પાણી આપણા શરીરના 70% જે ભાગ છે એને સુધારશે આ બે પહેલા પાણી પીવાના છે આ બે પાણી છે એ બહારથી યુઝ કરવાના છે પણ આ મશીનમાંથી એક બીજું જોરદાર પાણી આવે છે જેનું નામ છે સ્ટ્રોંગ કેંગર વોટર આ પાણી શું કરે છે તો આપણા શરીરનો જે 28% ભાગ બચ્યો છે આપણે જમવાનો હે ને દાળ ચાવલ પેકેટ ફ્રૂટ સબ્જી વેજીટેબલ જે બી આવે છે એના અંદર જે આત્મકાલિક કેમિકલ આવી રહ્યા છે આ પાણી કેમિકલને બહાર નીકાળવાનું કામ કરે છે આ બી પાણી છે અંદર કોઈ કેમિકલ કે દવા લાગતી નથી પી શકાય ક્યારે પીવાય કે જ્યારે તમને વધારે પડતો કોઈ એસિડિટીનો પ્રોબ્લેમ હશે આ ખાલી અડધો ગ્લાસ પાણી પીઓ તમને 10 થી 15 મિનિટમાં એસિડિટી ઠીક કરી નાખશે એ બી તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી બતાવીશ કે જે દવા ખાઓ છો એ દવા કેવી રીતે કામ કરે છે અને પાણી કેવી રીતે કામ કરે છે બીજું કે આ પાણી કોલેસ્ટ્રોલ ખાવાનું બી કામ કરે છે શરીરના અંદર જો તમે અડધાથી ઉપર ગ્લાસ 100 ml દિવસમાં 3 ટાઈમ પીશો અને એના પછી 20 મિનિટ સુધી ખાસો પીશો નહીં તો આ પાણી કોલેસ્ટ્રોલ પાણીને બહાર આવશે અને કોલેસ્ટ્રોલ કેવી રીતે કાઢશે એ તમને લાઈવ ગ્લાસમાં બતાવીશ પાણી નેક્સ્ટ આ મશીન છે તમને યુઝ તરીકા છે મશીનમાં એક પાણી આપવાથી બે પાણી નીકળે છે અને બધા બટન હોય છે અલગ અલગ પ્રકારના એની સિસ્ટમ એ બતાવી છે હવે મેં તમને કીધું કે 1.5 કિલોનું પાણી આપણા શાકભાજીમાંથી કેમિકલ કેવી રીતે નીકાળે છે એ આપણે લાઈવ જોઈએ તો સૌથી પહેલા મેં વાત કરીશ કે પહેલાના જમાનામાં ખેડૂત જ્યારે દવા છાંટતો હતો કે પાવડર ફોર્મમાં હતો તો પાવડર નાખીને આવતું યા એને પાણીમાં ઓગાળીને સોલ્યુશન બનાવીને પંપમાં ભરતો અને સ્પ્રે કરતો હવે સ્પ્રે કરીને આવે વરસાદ આવે તો દવા નીકળી જાય દૂર રહી જાય પાણી છોડે તો નીકળી જાય પણ આજની તારીખના અંદર એવું કહેવામાં આવે છે કે જે કેમિકલ આવે છે લિક્વિડ અને એમાં એક તેલનું લેયર નાખવામાં આવે છે હવે તેલનું લેયર શું કરે છે તો આજની શાકભાજી ઉપર જ્યારે દવા ચડાડે તો દવાને ચિપકાઈ નાખે અને તેલનું પાણી કદી ભેગા થાય નહીં તેલ પાણીને અલગ કરી દે અને જેવી રીતે તેલીય સબ્જી ગરબો આવે છે આપણે નોર્મલ ગંદા પાણી જોઈએ છે આ વરસાદના પાણીથી જો તેલનું લેયર શાકભાજી ઉપર લાગીને નીકળતું નથી તો આપણા ઘરના પાણી નીકળી જાય હવે ઘરના પાણી ત્યારે શાકભાજી ધોવો છો ત્યારે શું થાય છે કે આપણે લાઈવ પ્રકાશ જોઈએ તો મારા પાસે એક પતલું તેલ છે સૌથી ચીકણું પતલું તેલ આવે છે એવું સમજો કે આપણા ઘરે શાકભાજી જે આવે છે એના અંદર જે કેમિકલ લાગેલા છે એમાં આ પ્રકારનું ઓઇલ નાખે છે જે ચીકણું પતલું હવે શું થશે બે ગ્લાસના અંદર આપણે તેલ લઈએ दिखाएंगे कि बताए હવે આપણે શું કરશું આપણા ઘરની સબ્જી નોર્મલ પાણી જોઈએ છે તો એક ગ્લાસ અંદર નોર્મલ પાણી એડ કરશું આઉટ તેલ પાણી કરી ભેગા થાય નહીં તેલ ઉપર આવી કે પાણી નીચે એનો મતલબ એ છે કે ગમે તેવી શાકભાજી ધોવો યા ફ્રૂટ ધોવો એના પર તેલનું લેયર નીકળે તો તેલનું લેયર નીકળે કે આપણા શાકભાજી ઉપર આવેલા કેમિકલ બહાર આવવા દેતા નથી પણ જે દિવસથી આપણે મશીનના પાણીનો ઉપયોગ કરવાનું ચાલુ કરો છો એટલે સડા કે પાણીના અંદર કોઈ બી ફ્રૂટ સબ્જી દાળ ચાવલ એને ખાલી 20 થી 25 મિનિટ છોડ દો આ પાણી શું કરે જુઓ આ પાણી એક તેલનું પાણી નથી आपका पानी सीखते हैं मतलब पी मतलब पानी से तो केमिकल आप पानी के अंदर पानी का साइंस और एक इमल्सिफिकेशन करें जाजो સુધી આપણી શાકભાજી પર લાગેલા ફ્રૂટ્સ પર લાગેલા તેલના લેયર નીકળશે નહીં તાજો સુધી આપણા સબ્જી અને ફ્રૂટ્સ પર કેમિકલ બહાર આવવા દેતું નથી જો સબ્જી ફ્રૂટ પર કેમિકલ બહાર આવતા નથી જાય છે કે આપણા શરીરમાં હવે એનાથી શું થાય છે કે બતાવું નેક્સ્ટ આ થોડા રિપોર્ટ છે પેસ્ટિસાઇડ્સ ના ઉપર કંઈક ને કંઈક અત્યારે એક્ટિવિટી વધી ગઈ છે ગવર્નમેન્ટની તમે જોઈ શકો છો કે રાસાયણિક કૃષિ ઉપયોગ નહીં કરને તો 2050 સુધીમાં જમીન બંજર થઈ જશે ઠીક છે પિતા बनने की ऊंची सीमित कीटनाशक આ बहुत सारे કપલ એવા છે જેમાં બચ્ચા થતા નથી એના પાછળનું એક કારણ સબ્જીમાં વાળો પેસ્ટિસાઇડ છે એના પછી તમે જોઈ શકો છો खेती की लाइफ कैंसर का खबर भारत में कैंसर का 14.1 लाख केस 9.1 लाख व्यक्तियों ने मृत्यु हो चुके हैं આ કેનો રિપોર્ટ છે તો લગભગ 2024 નો છે આજે 2025 का रिपोर्ट હવે આવશે તો આનાથી વધારે છે બીજું કે ગુજરાતમાં હરરોજ 16 મહિલાઓના સ્તન કેન્સર અને હૃદય રોગમાં બી હવે બચ્ચાઓના અંદર બી થવા લાગ્યું આ ગવર્નમેન્ટ આપણને ડેટા ઓલરેડી આપી ચૂકી છે
હવે શું થાય છે, કેવી રીતે આ લેડીઝના અંદર કેન્સર કેમ વધી ગયું, એના પાછળનું કારણ છે. તો પહેલા એક રિપોર્ટ બતાવીશ, એક વિડિયો બતાવીશ. ચાલો નેક્સ્ટ. જે અમેરિકાનો શો હતો સત્યમેવ જયતે, એના ઉપર એક હતું. નેક્સ્ટ. तो पोषण की शुरुआत कहाँ से होती है? जब बच्चा पैदा होता है तब माँ से और वहीं से पोषण की शुरुआत होती है. और दुनिया भर में माना जाता है कि माँ का दूध जो है वो बच्चे के लिए सबसे सुरक्षित है. हमारे साथ इस वक्त हैं डॉक्टर रश्मि सामी, जो आईआईटी कानपुर में रिसर्च साइंटिस्ट हैं और जिन्होंने माँ के दूध को लेकर एक बहुत अहम रिसर्च की है. रश्मि जी, मुझे बताइए कि माँ के दूध को लेकर आपकी रिसर्च, आपकी टेस्टिंग में क्या सामने है? मैं शायद उस टाइम मैंने माँ का दूध, शायद मेरा मुझे ये थी कि मैं इसको स्टडी को लेकर बहुत ज़्यादा चिंतित थी. रिसर्च की હવે વિચારો, જે કેમિકલ બતાવે ક્લોરોપાયરીફોસ ઇન્ડોસલ્ફાન, આ બે સૌથી સસ્તી પેસ્ટિસાઇડ છે દવા, એટલા માટે ખેડૂત એના ખેતરમાં વાપરે છે, જેના કારણે લગભગ ઇન્ડિયામાં 14% બચ્ચા પેદા થાય છે કેન્સર સાથે પેદા થાય છે. જેવી રીતે બતાવ્યું કે કેમિકલ ક્યાં રહેશે, માનવ દૂધમાં આવશે, માનવ દૂધ બચ્ચાના અંદર ટ્રાન્સફર થાય છે. બીજી બાજુ એવું છે કે આજની તારીખમાં લેડીઝના અંદર સૌથી વધારે કેન્સર છે. લેડીઝના અંદર કેન્સર કેવી રીતે વધવા લાગે? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવ્યો છે કે સૌથી વધારે માર્કેટમાં કોઈ શાકભાજી ખરીદવા જાય છે તો એ લેડીઝ જાય છે. અમુક બધા ટેસ્ટ કરે છે, પણ આપણા બધાને ખબર છે કે જે બી સબ્જીઓ આવે છે એના અંદર કેમિકલ લાગેલા છે, ઓઇલ બેઝ કેમિકલ છે, અને ઓઇલના કારણે એ હટતા નથી ધોવાનું. હવે શું કરે છે, શાકભાજી નોર્મલ પાણીથી ધોઈ નાખે છે, પછી એને કુકરમાં નાખી દે. હવે કુકરમાં ધીરે ધીરે જેવું પાણી ગરમ થાય એટલે પાણી પતલું થાય. પાણી પતલું થઈ જાય એટલે શું થાય કે આપણે શાકભાજી ફ્રૂટ્સ પર જે બી કેમિકલ હતા ધીરે ધીરે નીકળવાનું ચાલુ થાય. હવે નીકળે એટલે શું બને, એને પેપર કરે. અને રિપોર્ટ એવું કહે છે કે ઇન્ડિયાના અંદર જ્યારે સબ્જી બનતી હોય કુકરના અંદર, તો એક સબ્જી નથી બનાવતા, આપણે મિક્સ સબ્જીમાં બની છે. જેના કારણે શું હોય કે અલગ અલગ પ્રકારના કેમિકલનું મિશ્રણ હોય છે. જેવી સીટી વાગે બધા કેમિકલ કિચનના અંદર સ્પ્રેડ થાય, અને કિચનના અંદર સ્પ્રેડ થાય તો રિપોર્ટ એવું કહે છે કે ઇન્ડિયાના અંદર જ્યારે સબ્જી બનાવતી હોય છે તો બાજુમાં રોટી બનાવતી હોય છે, ત્યાં તો કંઈક કિચનનું કામ કરતી હોય છે. અને જેટલા બી કેમિકલ નીકળે છે, જે વેપર જાય એ બધા એના શરીરમાં જાય છે. એટલા માટે 48 થી 52% ઓર્થો એવી છે જેને બ્રેસ્ટ કેન્સર, સ્ટમક કેન્સર અને લંગ કેન્સર થાય છે. જે રિપોર્ટ બતાવે ને, રોજ ગુજરાતમાં 16 મહિલાઓના સ્તન કેન્સરથી મોત થાય છે. અમદાવાદ સિટીની વાત કરીએ, હર વર્ષે 600 થી 800 મહિલાઓના સ્તન કેન્સરનો વધારો જોવા મળે છે. તો આજે લેડીઝના અંદર લગાતાર કેન્સર વધી ગયા છે. હવે તો તમને ખબર છે ઇન્જેક્શન વાળી સબ્જીઓ ચાલુ થઈ છે, દૂધી આવડી હોય ને ઇન્જેક્શન વાળી આવી જાય. બીજા ઘણા બધા ચિકનના બારમાં બી આવું છે, ઇન્જેક્શન વાળી મોટા કરવામાં આવે છે. એ ઇન્જેક્શન જે અંદર હોર્મોન આવે છે એ ઓક્સિટોસિન હોય છે, જે ગ્રોથ હોર્મોન કહેવાય છે. આ જેટલી ઇન્જેક્ટેબલ વાળી સબ્જીઓ આપણા શરીરના અંદર જાય છે, સૌથી વધારે પરેશાન લેડીઝ થાય છે. એવું કહેવામાં આવે છે કે 8 થી 15% ઓર્થો એવી છે જેના આ ટાઈપની કેમિકલ વાળી સબ્જીઓ ખાવાથી, મતલબ જે ઇન્જેક્શન વાળી, કે સર્વાઇકલ કેન્સર, મતલબ હર દિવસે ઇન્ડિયામાં 200 લેડીઝના સર્વાઇકલ કેન્સરથી મોત થાય છે. 200 કઈથી આવે છે? જે ઇન્જેક્શન વાળી. ઘણા બધા ઇન્જેક્શન વાળી ખાવાથી ઘણા બધા હસબન્ડ વાઇફ ને બચ્ચા થતા નથી, રિપોર્ટ નોર્મલ હોવા છતાં. મારા ગ્રુપના અંદર ઘણા ડોક્ટર છે. અમે ડોક્ટર જાગૃતિ પટેલ કરી છે, એમડી ગાયનેકોલોજિસ્ટ, જે સેવાસી રોડ પર એમનું ક્લિનિક છે, મોટું ખાવિયા હોસ્પિટલ. એમનું કહેવું એવું છે કે વડોદરાના અંદર હર મહિને 300 આઈવીએફ સાયકલ થાય છે. મતલબ 300 મા બાપ એવા છે જેમના બચ્ચા થતા નથી. બધા મા બાપનો હોર્મોનનો પ્રોબ્લેમ નથી. એનો મતલબ એ છે કે આપણા સબ્જીઓમાં આવવાવાળા કેમિકલ એટલા ખતરનાક થઈ ચૂક્યા છે જેના કારણે ઇન્ડિયાની સબ્જી પૂરા વર્લ્ડમાં બેન કરી દીધી છે. પણ આપણી મજબૂરી છે કે આપણે એ ખાવી પડે છે. તો આ પ્રોડક્ટ સૌથી પહેલા પ્રેફરન્સ એના માટે છે કે આપણા ઘરની મા બેટી બહેન યા ઘરની લેડીઝને બચાવવા માટે જરૂરી છે. કેમ કે સૌથી વધારે એક્સપોઝર કોઈ લે છે કેમિકલનો તો ઘરમાં આપણી લેડીઝ. એટલે આપણા ઘરની લેડીઝને આપણી આવવાવાળી પેઢીઓ બચાવવા માટે આ ડિવાઇસથી હર જગ્યા પર અવેરનેસ જરૂરી છે. એક્સેપ્ટ આ તમે જોઈ શકો છો, તમે ટમાટર બી મૂકશો, ટમાટર બી મૂકશો, દાલ ચાવલ બી મૂકશો, તમારે જે બી પ્રકારનું કેમિકલ છે તમારી આંખો સામે નીકળીને બતાવશે. એના માટે એક એક્સપેરિમેન્ટ ખાલી કરવા માંગીશ. ચાવલ લાયા છે અહીંયા, તો ચાવલ જોઈને બતાવો કે ચાવલના અંદર શું હોય છે. આ પાણી કેવી રીતે ચાવલના અંદરથી કેમિકલ નીકળે છે. આપણે 2 ગ્લાસમાં થોડું ચાવલ લઈ લઈએ છીએ.
2 ગ્લાસના અંદર ચાવલ લીધા છે, 1 ગ્લાસના અંદર આપણે પાણી એડ કરીએ છીએ, જે સગલા ગરમ પાણી છે. જ્યારે ચાવલને પાણી સાથે કરવામાં આવે તો આપણને દેખાય છે વ્હાઇટ કલરનું કશું હોય છે. આ રીતે આપણે જોઈએ છીએ તો કે વ્હાઇટ કલરનું આપણા ચાવલના અંદર ધોતા હોય ત્યારે કશું દેખાય છે. જે દિવસથી આપણે આ પાણીનો યુઝ કરવાનું ચાલુ કરશું, આપણે જે બી સબ્જી, ફ્રૂટ, દાળ, ચાવલ વગેરે પાણીની અંદર ધોવાનું છે તો પાણી સમજશે. में कोई डिफरेंस दिखाए જેટલા બી ચાવલને પોલિશ કરવામાં આવે છે એટલે પોલિશનું જે કેમિકલ વપરાય છે તેનું નામ છે ઓક્ઝિલેટ. એટલા માટે કહેવામાં છે જો ખેતરના ચાવલ તમે ઘરમાં ડાયરેક્ટ ભરો 3 થી 4 મહિના રાખો બાંધેલા તો બી એના અંદર ચીકણા પડે છે, ગનેરા કહે છે, લાલ કલર. પણ ડિમાન્ડ પર ચાવલ લેવા જઈએ છે, ચાવલ ખુલ્લા હોય છે તો બી કદી ચીકણું દેખાતું નથી. કેમ? એના અંદર એક ઓક્સિડન્ટ કેમિકલ નાખવામાં આવે છે. કેમિકલ શું કરે છે? ચીકણા પડવા દે અને જેવું તમે ચાવલ પાડો તમારું ઉપર લાઈટ હશે, આ લાઈટના અંદર શાઇનિંગ આવશે એટલે આપણે શું સમજીએ કે સારા પોલિશ કરેલા છે. આ વિચાર કરો 4 ચમચી ચાવલના અંદર આટલું કેમિકલ હોય તો આપણા ઘરમાં 4 ચમચી બરોબર તો કેટલું zahર આપણા શરીરના અંદર ધીરે ધીરે ડેલી જાય છે, જે આગળ જઈને કોઈ નવી બીમારી પર મોકલે છે. આ મશીનની વાત કરા, કંપનીની વાત કરું તો અલગ અલગ પ્રકારના સર્ટિફિકેશન આપેલા છે. તમે જોઈ શકો છો ISO 9001 13485 જે મેડિકલ ગ્રેડ છે, જે ISO જે હોસ્પિટલના જે મશીન છે એ ગ્રેડનું છે. અને કંઈક ને કંઈક WPA વોટર ક્વોલિટી એસોસિએશન 4 ગ્રેડ્સ લેવલ આપે છે US ની. આ ત્રણ વર્ષ લગાતાર પાણીની ક્વોલિટી ચેક કર્યા પછી સર્ટિફિકેટ આપે છે. અને એટલા માટે આજે અમેરિકા જાપાનની મશીન લેવા મજબૂર થઈ છે. બાકી જાપાન વાળા અમેરિકાના સુધી 100 વેચવાનું નથી. આ ક્વોલિટી છે એટલા માટે ડોક્ટરના ત્યાં મશીન હશે અને કોઈ બી મોટા સેલિબ્રિટીઝ હશે, નિર્દેશક હશે, એના ત્યાં મશીન હશે. નેક્સ્ટ હવે પાણી મશીન કેવી રીતે કામ કરે છે, કેવી રીતે મશીન તમારી પાણી વિશે જોઈ શકો છો. Once your tap water has been cleaned of contaminants by your main filter, it then enters the top of the line water ionizer, your conduit machine. Upon entry, the water is filtered again for any excess chlorine, rust, or sediment, and then moves through the electrolysis chamber. As the water passes over the platinum phase, the electrical charge separates the H2O into hydrogen gas and oxygen gas, creating 2 streams of water. One is alkaline water, and the other is acidic water. Positively charged hydrogen ions and positively charged minerals such as sodium, calcium, magnesium, and potassium are drawn to the cathode, the negatively charged electroplates. Essentially, at the cathode, water is reduced to hydrogen gas and hydroxide ions, producing antioxidant alkalized water rich in molecular hydrogen. While the negatively charged hydroxide ions, OH negative, and negatively charged minerals in the water such as carbonate and sulfate are drawn from the positively charged electroplates, the anode, producing acidic water and molecular oxygen. Essentially, at the anode, water is oxidized to oxygen gas and hydrogen ions. मतलब આ મશીનના અંદર કોઈ બી પ્રકારનું કેમિકલ નથી. બીજું આ મશીનના અંદર જે યુઝ થઈ જે ટાઇટેનિયમ પ્લેટ છે એના પર પ્લેટિનમ કોટિંગ કરેલું છે. ટાઇટેનિયમ પ્લેટિનમના કારણે આ મશીનની ઉંમર 15 થી 25 વર્ષની કોઈ 1-2 વર્ષ માટે નથી રહેતા. એટલે ટાઇટેનિયમ પ્લેટિનમ એવું ધાતુ છે જે પાણી સાથે રહી શકે છે. બીજું કે આપણે તમે સાંભળ્યું છે ત્યારે ઓર્થોપેડિક ડોક્ટર કમરના જે ઓપરેશન કરે તે પ્લેટો મૂકે ટાઇટેનિયમ પ્લેટ હોય છે કે આપણા શરીરનો વારંવાર બદલી શકાય. આ બીજું મશીનના અંદર જે પાણી છે આપણા શરીરમાં જવાનું છે એટલે જે બી વસ્તુ યુઝ કરી છે કંપની બધી મેડિકલ ગ્રેડ છે. કંપની OEM છે, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર છે, પોતે સ્ક્રૂ જેવો બી જાતે બનાવે છે, કોઈ બાજુ નથી લાવતું. બીજો આ મશીનના અંદર ખાલી એક પાણી આપવાથી 2 પાણી નીકળશે. એક બી પાણી ફેંકવાથી બધા વાપરવા. ધારો કે તમે 8.5 થી 9.5 પીએ તો પાણી પીવાનું નીકાળો છે આ પાણી, તો જે સામે પાણી મળશે તમને 4.5 થી 5.5 તમારી ડ્યુટી વોટર હશે. એટલે મશીન 14 pH ને બેલેન્સ કરીને ચાલશે.
તમે અગર સબ્જી ધોવાનું નીકળો સલાડ કે ફેંકો તો સામે આવશે અટકી છે. એક બી પાણી ફેંકવાનું નથી, બધા પાણી યુઝ કરવાના છે. બધાના યુઝ કરવાના તરીકા અલગ અલગ છે. હવે મશીનનું મેન્ટેનન્સ હર 2 મહિનામાં ઈ ક્લીનિંગ કરવાનું છે. એ બી જાતે કરવાનું, કોઈને બહારથી નથી બોલાવવાનું. 5 મિનિટનું સેટિંગ છે, મશીન 3 કલાક એની જાતે ધોઈ નાખશે. અને એના માટે 6 પાઉચ કંપની આપશે તમને સિટ્રિક એસિડના, જે તમારે વર્ષ ચાલશે. પછી નવા મંગાવો તો 1800 રૂપિયામાં 24 પાઉચ આવશે, જે લગભગ તમારે 2 થી 2.5 વર્ષ ચાલશે, એટલે 35 રૂપિયાની આસપાસ આનું મેન્ટેનન્સ છે. આ મશીનના અંદર એક ફિલ્ટર આવશે. એ ફિલ્ટર શું કરશે તો ક્લોરીન છે, બોરાઇડ છે, હેવી મેટલ જે બી આ છે એન્ટર કરશે. એ ફિલ્ટર કેવું કરશે 2 થી 3 વર્ષ 2 થી 3 વર્ષ પછી તમારે બદલવામાં તો એની કિંમત આવશે 8 થી 10,000 ની વચ્ચે, પણ 2 થી 3 વર્ષ એક કરવાનું. બીજું આ મશીનના ગુજરાતમાં આપણે ડાયરેક્ટ નળ પર નથી લગાવતા, કે આપણા પાણીના અંદર ક્ષાર વધારે છે. તમે જોયું છે નળ ઉપર વ્હાઈટ ચાપતા હશે, બાથરૂમમાં ટાઇલ્સો બગડતી હશે. મશીનને લગાવી શકાય, પણ શું થાય કે પ્લેટો પર ક્ષાર જતો તો પ્લેટો પર પાણી ટચ નહીં થવાનું, તો પ્રોસેસ થશે એ ક્વોલિટી વાળું પાણી થશે. બીજું કે તમારે મશીનને જલ્દી ક્લીનિંગ કરવું પડશે. એટલા માટે આ મશીનના પહેલા એક TDS કંટ્રોલ સિસ્ટમ લગાવવી જરૂરી છે. કેમ કે WHO એવું કહે છે કે આપણા શરીરના અંદર 80 થી 180 મતલબ 200 સુધી TDS નું પાણી પી શકાય. 80 TDS થી નીચે ના પીવાય, કેમ કે પાણીની અંદર મિનરલ રહેતા નથી, એટલા વિટામિન B12 ના ઇશ્યુ થઈ શકે છે, અલગ અલગ પ્રકારના બીમારી હાડકાના થઈ શકે છે. અને 200 થી ઉપર ના પી શકાય, કેમ કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ હવે એવી નથી. 200-300 સુધી મેક્સિમમ જે બોડીના હિસાબથી ચાલી શકે છે. પણ શું થાય વધારે પહેલાના જમાનામાં શું હતું કે આપણે જેવું પાણી પીતા, હાડોનું બી પાણી પીતા, તો એવું ચાલતા તો પસીનો નીકળતો, અને પસીનાથી અગર કાળા કલરનું શર્ટ પહેર્યું તો એમાં વ્હાઈટ સોલ્ટ નીકળતો. પણ આજે એ પ્રકારની લાઈફ આપણી ગઈ અને કે ઘરમાં એસી છે, ગાડીમાં એસી છે, ઓફિસમાં બી એસી છે, તો એ પ્રકારનું સોલ્ટ આવવાનો કોઈ જગ્યાઓ બહાર નથી. એટલા માટે શું થાય કબજિયાતના પ્રોબ્લેમ વધારે થાય, હાઈટ બેઝનું પાણી પીએ તો પોતાનું શરીર ડાયજેસ્ટ કરી શકતું નથી. બીજું મસલ સ્ટીફનેસ આવે, જોઈન્ટ પેનમાં અમુકવાર યુરિક એસિડ થાય, કટ બોલે અવાજો, તો એ બધું સારો પ્રોબ્લેમ છે. બધો આ પ્રકારના પાણીના હાઈલી ટીએસનો પ્રોબ્લેમ છે. નેક્સ્ટ અલગ અલગ મશીન છે, અલગ અલગ પ્રાઇસ છે. 51 વર્ષથી કંપની ચાલે છે, 1 બી રૂપિયા ઉપર નીચે નથી ગયો. પણ આના આ જ મશીન બહારની કન્ટ્રીમાં આપણા કરતા મોંઘા થઈ ગયા છે. ઇન્ડિયામાં સાઈડ નેક્સ્ટ 1 થી 2 વર્ષમાં મોંઘા થશે એવું ઓલરેડી કંપનીએ ટ્રેન કર્યું છે. દુબઈમાં આ જ ટાઈપ મશીન જે છે આપણા કરતા 2 લાખ રૂપિયા વધારે છે. મેં દુબઈ મોકલ્યા છે, બે કેનેડામાં મોકલ્યા છે, ટોરેન્ટો, તો આપણા કરતા 1.5 લાખ વધારે છે. અને યુએસમાં કેલિફોર્નિયામાં મોકલ્યા છે, તો આપણા કરતા લગભગ 1.25 લાખ રૂપિયા જેટલું વધારે છે. અને હમણે એક સાઉથ આફ્રિકા મોકલવાની મશીન ચાલી હતી, તો એની જે કિંમત કઢાઈ છે લગભગ સેમ મશીનની કિંમત 5.5 લાખ રૂપિયા છે. હવે ઇન્ડિયામાં હજી સુધી ભાવ વધારે નથી. કેમ કે ઇન્ડિયામાં IDS ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશનના કંટ્રોલમાં છે. કૌશલ્ય ભારત સ્કૂલ જે પ્રોગ્રામ છે, સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામો છે, એટલા માટે હજી સુધી ગવર્નમેન્ટે પૈસા વધારે દીધા નથી. હવે તમે જોઈ શકો છો 4 પેટનું મશીન છે. આમાં બે છે પ્લેટનો રોલ છે, એટલે કે ટાઇટેનિયમ પ્લેટિનમની પ્લેટ છે, તો સોના ચાંદીની મહેંગું થયું. હવે લોકો એમ કે સોનું ચાંદી કેમ નથી વાપર્યું, તો શું થાય સોના ચાંદીમાં તમે પાણી રાખો અને ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરો તો સોનું ચાંદી બી ગળી જાય, એટલે કાટ લાગે. ટાઇટેનિયમ પ્લેટિનમ ધાતુનો કશું થતું નથી. એટલા માટે લાંબી જિંદગી આવે છે, 15 થી 25 વર્ષની. હવે 4 પેટનું મશીન લો તો 3 ચમચામાંથી પાણી મળે, તો તમને ક્વોલિટી એન્ટીઓક્સિડન્ટ એ પ્રમાણે આવે. 7 પેટનું મશીન યુઝ કરીએ તો 3-6 વખત પાણી પ્રોસેસ થાય, તો એની એન્ટીઓક્સિડન્ટ વેલ્યુ 850 ની આસપાસ આવે. જો 8 પેટનું મશીન લો તો એ મશીનના અંદર લગભગ 7 વખત પ્રોસેસ થાય, જેના કારણે પાણીની ક્વોલિટી વધી જાય. 12 પેટનું મશીન હોય એના અંદર 11 ચેમ્બર બને, તેના અંદર પાણીની ક્વોલિટી એ પ્રમાણે હાઈલી બને. આ 4 પેટનું મશીન છે જે જુનિયર ફોર્સ છે, 2 થી 3 લોકો કરવો એના માટે સફિશિયન્ટ છે, જે GST સાથે 2 લાખ પ્રાધાન્ય હોય છે. SD 500 પ્લેટિનમ જે 7 પેટનું મશીન છે, જે લગભગ અમારા બધા લગભગ છે બરોડામાં 550 લગાય અને 90% ઘરોમાં મશીન છે, જે 2,97,000 છે. પણ કંપનીએ હવે એક નવું મશીન લાવ્યું છે, લોન્ચ કર્યું છે, જે 2025 માં આવશે, SD 501DX. આ નવું પ્રોડક્ટ છે, ફૂલી એન્ડ્રોઇડ સિસ્ટમ છે, તમે જોઈ શકો છો અહીંયા, અને કંઈક ને કંઈક ફૂલ ઈ-ક્લિનિક સિસ્ટમ બી છે. આપણે બાકી કશું કરવાનું હતું નથી, ખાલી બટન દબાવી દે કે જાતે ક્લિનિક કરવાનું ચાલુ કરશે. આ મશીનની કિંમત છે 3,10,000. એના પછી પેડ છે જે ફૂલી એન્ડ્રોઇડ છે, ટચપેડ છે, મોબાઈલ જો ખાલી પાણી ચાલુ કરો મશીન જાતે કરશે. જે આ ફાતેમાના ઘરે લગાવ્યું છે તે 3,43,000 છે, ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે. એના પછી સુપરવાઇઝર 5 પેટનું મશીન છે, જે આપણે નજીકમાં લગાવ્યું છે, હેવી યુઝ માટે, એટલે કે વધારે લોકો વધારે પાણી યુઝ કરે, તે 3,97,000 છે. એના પછી એક એનએસપાસ આવે છે, જે બાથરૂમમાં લાગે છે નાવા માટે.
જે લોકોને ચામડીનો એવો કોઈ રોગ છે, સોરિયાસિસ છે, યા તો એક્ઝિમા છે, યા તો હેરનો કોઈ એવો ઇશ્યુ પર્ટિક્યુલર છે, એમના માટે ખાલી નહાવાનું પાણી આવે છે જે 2 લાખનું આવે છે. આ બધા મશીનની પ્રાઇસ 18% જીએસટી સાથે છે. એક પાન કાર્ડ પર એક જ મશીન ડિલિવર છે. તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, કેન્સલ ચેક, ઈમેલ આઈડી, સિગ્નેચરનો ફોટો આપવાથી તમારું કેવાયસી થાય છે. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે. જેવું ઓટીપી આપશો મશીન પ્રોસેસ થશે. જાપાનથી આવશે બેંગ્લોર, કે ઇન્ડિયાની જે હેડ ઓફિસ બનાવી છે એની જગ્યાએ એ બેંગ્લોર છે. વાઇટ વિલા અને બેંગ્લોરથી તમારે ઘરે મશીન મોકલવાનું છે. એનો કુરિયર ચાર્જિસ આ પ્રાઇસ સાથે આપવાનો છે. એ ગુજરાત માટે આ બધા મશીનના માટે અત્યાર સુધી 1500 રૂપિયા કુરિયર ચાર્જિસ હોય છે, અને જે હેવી મશીન છે વેટના હિસાબથી એનો કુરિયર ચાર્જિસ 3000 રૂપિયા છે. એટલે કોઈ બી પ્રકારનું ડાયરેક્ટ કેવાયસી થતું નથી. તમારા ઓટીપી થી જ કેવાયસી થશે અને ડાયરેક્ટ કંપનીથી તમારા ઘરે આવશે. નેક્સ્ટ વર્લ્ડનું એક એવું ડિવાઇસ છે જેના પાસે ISO 13485 મેડિકલ ગ્રેડ છે. એટલા માટે એને મિની ડોક્ટર કહી શકાય છે. બીજું કે 6500 થી વધારે ડોક્ટર એવા છે જેમના બુકમાં લખીને આપે છે. એના પછી કંપનીથી ડાયરેક્ટ આવે છે. OEM છે, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ છે. પહેલા 7 દિવસમાં મશીન આવતા હતા, આજે 15 થી 20 દિવસમાં મશીન આવે છે. એટલે કંપની મેન્યુફેક્ચરિંગ 24/7 ચાલુ છે. આખા વર્લ્ડમાં 157 દેશમાં ઓકિનાવામાં બધા મશીન થાય છે. કઈ જગ્યાએ બીજી જગ્યાએ મેન્યુફેક્ચરિંગ નથી, ખાલી ઓકિનાવા ઓસાકામાં છે. એના પછી 51 વર્ષથી કંપની જૂની છે, મતલબ બહુ મોટી વસ્તુ થઈ ગઈ. 51 વર્ષથી એક જ પ્રોજેક્ટ પર કામ છે, એક જ પાણી પ્રોડક્ટ છે જેનું નામ છે પાણી. પછી 11.5 થી 2.5 મિલિયન બે પાણી છે. 13 પાણી અને ડીપીએસ હજી સુધી દુનિયામાં કોઈ મશીન નથી બનાવી શક્યા બે પાણીની બન્યા. એના પછી 5 વર્ષની વોરંટી સાથે મશીન આપણા ઘરે લાગે છે. નેક્સ્ટ હવે આ પાણીની શું જરૂર છે એનું ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ કીધું છે. ઘણા બધા ન્યૂઝપેપરમાં આવી ચૂક્યું છે. તમે જોઈ શકો છો આલ્પાઇન આયર્ન વોટર ફાયદાકારક ઉપયોગી બચી શકાય છે. હવે અહીંયા કન્ફ્યુઝન છે. લોકો એવું સમજે છે આલ્પાઇન પાણી અને આ પાણી સેમ છે. નહીં. આલ્પાઇન વોટર આલ્પાઇન આયર્ન વોટરનો આદિ વસ્તુ અંતર છે. પાણીને આલ્કાલાઇન બનાવવું હોય શું કરી શકાય? તમાકુનો જે ચૂનો હોય પાણીમાં નાખી દો. એ ગુલાબી કલરની આવે છે અને બ્લુ કલરની આવે છે. હવે ઘણા આરો વાળા આવ્યા છે જે એમ કહે છે કે આલ્કાલાઇન પાણી આપણે કેન્ડલ લગાવે 700 રૂપિયાની કેન્ડલ આવે છે. જે આરો લગાવે તમારી પ્રોસેસ કરી કરતા પિંક બી થઈ ગયું, બ્લુ બી થઈ ગયું. પણ 6 મહિના પછી કેન્ડલ પૂરી થાય તમને શું કહે છે કેન્ડલ બદલવી પડશે. તે ચૂનો અને તેનું કેમિકલ બ્લડ શરીરના અંદર એટલા માટે જે એ પાણીનો યુઝ રેગ્યુલર થાય છે પથરી થવાનો ચાન્સ વધી જાય છે. અમુક વાર અલ્સર થાય છે. ચૂનો અગર તમાકુ ખાતા હોય તો અમુક વાર છાલા પડે, ચાંદી પડે. અગર એવું એ અંદર જાય તો ગેસ્ટ્રિક અલ્સર થવાના ચાન્સ વધે છે. અને અલ્સર એકવાર પ્રોડ્યુસ થાય ગેસ્ટ્રિક અંદર તો જમવાનું નિયમિત રીતે થાય એ પાછળ જે ગેસ્ટ્રિક કેન્સરનું કારણ થાય છે. અને આયોડાઇઝ વોટર મતલબ કે નેચરલ પ્રોસેસથી જેવું H2 મોલેક્યુલ જાય છે એટલા અંદર H2O છે H plus OH માઇનસ માં ડિવાઇડ થાય છે. OH માઇનસ છે એના સાથે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન મિનરલ લિંક બનશે જેને કેંગર વોટર કહે છે. H plus નો સોર્સ તો નાઇટ્રેટ સલ્ફેટ ની બીજું આવશે જેને બીજું વોટર કહે છે. તો આ પાણીમાંથી બે કેમિકલ મતલબ બે જે અંદરના પાણીના અંદરના જે છે H2 મોલેક્યુલ એને ડિવાઇડ થાય છે. કોઈ બી પ્રકારનું કેમિકલ એડ થતું નથી. તમે જોઈ શકો છો केंगन पानी की कंडेंसेशन के अंदर और હવે એવું આવ્યું पानी के लिए 3 लाख का मशीन साथ लाया सुपर की अभी जो न्यूजीलैंड અને ઇન્ડિયાની મેચ ઇન્દોરના અંદર તમે સાંભળ્યું છે ઇન્દોરના અંદર પાણી ખરાબ થવાના કારણે લગભગ 100 થી ઉપર મોટું ડેમ છે. ગાંધીનગરમાં બી આ સેમ ઇશ્યુ ચાલે, અત્યારે અમદાવાદમાં ચાલે. તો એ સુપર કે જે વોટર લાવ્યો એ કઈ નથી કેંગન ડિવાઇસ જે એના ઘરેથી નીકાળીને કોલેજ હોસ્પિટલમાં ત્યાં લઈને આવ્યો. નેક્સ્ટ હવે અહીંયા આપણે કેવળ ક્લોઝિંગ કરીએ છીએ કે બે પાણી ચેક કરાયા. એક કઈના સરકાર ગમું પાણી ચેક કર્યું અને એક માર્કેટનું બ્રાન્ડેડ વોટર હતું એ ચેક કર્યું. હવે જ્યારે આપણે ઓઆરપી નાખ્યું, ફિનોક્સિલિક નાખ્યું તો ગુલાબી ના મતલબ -50 ની જરૂર છે શરીરને. પણ આજે જે જઈ રહ્યું છે એ લગભગ 250 થી ઉપર છે. તો આપણા શરીરમાં ઓક્સિડેશન વધારે છે. ઓક્સિડેશન મતલબ સળવું યા પકડવું તે આપણા શરીરને શું કરે છે? બીમારી તરફ ખેંચે છે. બીજું એસિડિક વોટર જે જોયું આપણે એસિડિટી. અને એસિડિટી મતલબ હરેક બીમારીની જળ છે. તે આપણા માટે કેવું કહેવાય? ડેન્જર. જે પાણી હળદરને ઓગાળી શકતું નથી, હળદરના અંદર સુધી પહોંચી શકતું નતું, મતલબ આપણા શરીરના અંદર પચવાની તાકાત નથી. એટલે હાઇડ્રેશન આપવાની એવી કેપેસિટી બચી નથી. અને સૌથી વધારે ડેન્જર છે જે સબ્જીમાં આવવાના કેમિકલ જે આપણે આપણું પરિવાર ખાઈ રહ્યું છે. તો પરિવાર આપણો છે, આપણે ચોઈસ કરવી પડે છે. હું તમને ખાલી એટલું કહી શકું છું ખાલી પાણી બદલવાથી જીવન બચી શકાય. એટલે શરીરના અંદર 72% પાણી છે
જે આપણો મોબાઈલ સિસ્ટમની અંદર જવાથી બધું પાણી વગર છે. એટલે ઓવરઓલ 90% જે આપણું શરીર ચાલે છે એ ખાલી પાણીથી છે. એટલા માટે આજ નહીં તો કાલ આપણું પાણી બદલવું પડશે. એના વગર કોઈ આપણા પાસે ઓપ્શન નથી. એક બે વસ્તુ એવી છે જે હું બતાવવા તો 3.5 વર્ષ પહેલા પણ ત્યારે મને બી એટલો કોન્ફિડન્સ હતો નહીં કે એકચ્યુઅલમાં જે વસ્તુ મેડિસિન એક્ટિવિટી જે ટેકનોલોજી ડેવલપ થઈ છે અને કામ કરી રહી છે પાણીમાં ખરેખર કામ કરતું હશે કે નહીં. 2 મહિના પહેલા મારા ફાધર ઇન લો ને ગોલ્ડ મેડલ સ્ટોર હતી 22.5 mm 10 પતરી હતી 22.5 mm અને અમે એક કોમ્પ્લેક્સમાં રહીએ છીએ ડોક્ટર ઉદાસર અને હું. તો મારી વાઈફ ને એમના વાઈફ કહું કે ભાઈ પાણી આપને જો પછી અમે ટ્રાય કર્યું કે ચલો આ બીજો શું ફરક પડે છે. તો હું સનફર પર ભરો છું. મારા ફાધર ઇન લો જે છે ને ગોલ્ડ મેડલ સ્ટોર છે એ અમજદ પર કરે છે એટલે કે જેપી પોલીસ સ્ટેશનની નજીક છે એટલે ઘણા બધા ઓળખતા છે એરિયા. તો ત્યાં આવે છે એટલે 1 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. તો પાણી ત્યાંથી લઈ ગયા એક વીકમાં 3 mm ની પથરી ઓછી થઈ. જે 2 વર્ષથી મેડિસિન ચાલુ હતી બધા ડોક્ટરોને ના જ કહ્યું કે ગોલ્ડ મેડલ રિમૂવ કરવું પડે. અને એટલે ફાર્માકોપ્લાસ્ટમાં મને બી ખબર હતી કે ગોલ્ડ મેડલ સ્ટોન ડાયલ્યુટ ના થાય એને ઓપરેશન કરીને રિમૂવ થશે રિમૂવ કરવું પડે એ એક સોલ્યુશન છે. પણ 3 mm ઓછી થઈ છતાં કોન્ફિડન્સ આવ્યો નહીં. મને બી કોન્ફિડન્સ નતો એટલે હું ઓલરેડી એ લોકો અપોઇન્ટમેન્ટ સર્જરી માટે લઈને આવ્યા હતા. તો એ ડોક્ટરને ઓળખાણ નથી મારી કે મારું દવા સપ્લાયનું કામ છે એટલા માટે. ડોક્ટરને મેં વાત કરી તો કે કઈ વાંધો નહીં તમે થોડું વેઇટ કરીને જો કે વાંધો નહીં. એટલે 1 મહિનો પછી કન્ટિન્યુઅસ પાણી આપ્યું અને સરના ઘરેથી જ પાણી લીધું હતું. અને 1 મહિના પછી જે રિપોર્ટ્સ કરાયા it was miracle because જે સ્ટોન હતું એ ઓલમોસ્ટ 11 mm ડાયમીટર થઈ ગયું. એટલે છેલ્લે 9 mm ની હતી. પછી એ પાછા ઇંગ્લેન્ડ જતા રહ્યા કે મારા ફાધર એ એક્ચ્યુઅલી મહિના માટે સર્જરી માટે જ આવ્યા હતા. એ મમ્મી ગામ રહે છે તો ત્યાં પાછા જતા રહ્યા. એક એ રિઝલ્ટ હતું એના પરથી આપણને કોન્ફિડન્સ આવ્યો કે નહીં આ વસ્તુ કામ જગ્યાતમાં પાણી મેડિસિન કરતા બેટર કામ કરે. મેડિસિન છે એની સાઈડ ઇફેક્ટ હોય છે અને મેડિસિન એલોપેથી હોમિયોપેથી વાળા ના કહી દીધું કે સર્જરી જ કરાવવી પડશે. પણ વિધાઉટ સર્જરી એની ટ્રીટમેન્ટ થઈ ગઈ. એના પછી જે અમે લોકો ટ્રાય લીધા એના પછી મેં કોન્ફિડન્સમાં આવ્યો અને મેં મારા પોતાને ત્યાં ડિવાઇસ પરચેસ કર્યું. અને કેન્સરના પેશન્ટમાં જે અત્યારે ચાલે છે ઓલરેડી એની ટ્રીટમેન્ટ કેન્સર હતું. બ્રેસ્ટ કેન્સરની પેશન્ટમાં મારા ફ્રેન્ડે મધર નથી હતું. એમાં ઇન્ફ્યુઝન એટલે બે અઢી કીમો પછી કેન્સર ફ્રી એમાં ડિક્લેર કરી દીધું છે. અને રિસન્ટલી લેટેસ્ટ જે છે એક PCOS ના પેશન્ટમાં છે 21 વર્ષની છોકરીને PCOS પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જે કહેવાય આજની જે જનરેશન છે હવે થાય છે તો એને એ થયો હતો. ઓલમોસ્ટ એ તો મને બી ખબર નથી કે 10-12 દિવસમાં રિઝલ્ટ મળશે. હવે જે રીતે અમને બી કોન્ફિડન્સ નતો એ રીતે લોકોને બી કોન્ફિડન્સ નતો. પણ આ રીતે થયું હતું કે 1 મહિના પછી મેં કહ્યું કે 1 મહિના જેટલો ટાઈમ લાગશે રિપોર્ટ જોયા પછી થેરાપી આપી સરે. અને બીજું અંદર 31 ડિસેમ્બર 25 એણે પાણી પીવાનું ચાલુ કર્યું. પછી એના ફેમિલી મેમ્બર બીજા આવ્યા હતા એમણે કહ્યું કે પાણીથી લગભગ ફરક ના પડે આ તમને ઉલ્લુ બનાવે. આ ફેક્ટ વસ્તુ કહું છું. પછી મેં કહ્યું ઠીક છે વાંધો નહીં એકવાર સોનોગ્રાફી કરીને જોઈ લો એટલે ખબર પડશે કેટલું અસર થયું છે. સાઈઝ કેટલું છે થઈ જશે કે નહીં સિસ્ટમ. તો એમણે લગભગ 12 જાન્યુઆરી 26 એનું એ કરાયું સોનોગ્રાફી રિપોર્ટ્સ કરાયા અને એની અંદર ઓલમોસ્ટ મીન થઈ ગઈ. એટલે જે સિસ્ટ હતી એની અંદર એટલે ઘણા બધા રિઝલ્ટ મળેલા છે. હવે ધીરે ધીરે કોન્ફિડન્સ એટલો વધી ગયો છે ઓલમોસ્ટ સર દરેક ડિસીઝમાં આપણે રિઝલ્ટ લઈ શકીએ કન્ડિશન છે. થેન્ક યુ સો મચ. મારું નામ રોઝેલિયા પાટડિયા છે. મને આમાં એ રિઝલ્ટ મળ્યા હતા. સૌથી પહેલા તો મારા સસરાને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું ડૉક્ટરે કીધું હતું. તો અમે સર મશીન મારા ઘરે લાગ્યું હતું અને સરે થેરાપી આપી હતી વોટર. તો અમે 15 દિવસના અંદર મારા સસરાને યુરિનના થ્રુ એક સ્ટોન નીકળ્યો, પથરી નીકળી. જે ડૉક્ટરને પોતા ખબર નથી કે એમને પથરી છે. અને પછી જે પાણી ચાલુ રાખ્યું તો 15 દિવસના અંદર મારા સસરાને ટોટલ રિઝલ્ટ મળ્યું. ડૉક્ટરે પછી ના કહી દીધું કે તમને હવે પ્રોસ્ટેટ ઓપરેશન કરાવવાનું જરૂર નથી. તો આમાં લીધે બહુ સારી
રિઝલ્ટ મળ્યું છે અને ડોક્ટરે લાઈફ ટાઈમ પછી ખાલી એક ગોળી ખાવાનું કીધેલું કે તમે હવે એક ગોળી એક ટાઈમ તમે ટાઈમ ખાવાની છે તમારે, પણ આજે 5 મહિના થઈ ગયા છે અમે એ ગોળી પર અમારા સસરા ખાતા નથી, ખાલી પાણી 2 થેરાપી વાપરીએ છીએ 12 કલાકના અંતરે. તો એક 7 pH અને 9.5 પાણી પીવડાવીએ છીએ. અમારા સસરાને રિઝલ્ટ મળ્યું છે. અને બીજું રિઝલ્ટ છે કે મારી કઝિન છે એના સાસુને ડાયાલિસિસ કિડનીનો ઇશ્યુ થઈ ગયો હતો, તો ડૉક્ટરે એમને ડાયાલિસિસ પર નાખી દીધા હતા અને એને પછી પાણી ચાલુ કર્યું, હોસ્પિટલથી ચાલુ કર્યું. 18 થી 20 દિવસના અંદર જ એમને ડૉક્ટરે ના કહી દીધું કે હવે તમારે ડાયાલિસિસ કરાવવાની જરૂર નથી, ને હજુ પણ એ પાણી પી રહ્યા છે. થેન્ક યુ સો મચ. પાણી ની કરતા સર પીવડાવ્યા એક મહિના જે નીચે ઉતારના એટલે આ રિઝલ્ટ છે પાણી જે થેરાપી અધ્યાપન આપે છે એમનો તો બધા મેચઅપના ખૂબ આજે થેરાપી અધ્યાપન એવી થેરાપી આપે એટલે અધ્યાપનનું એવું એક જ વસ્તુ છે તમે વેચતા નથી માંથી વેચવામાં અમારું કામ છે માણસને માંથી નાખ્યા પછી રિઝલ્ટ આપો જે કામ આપણે